जाटी भाषा में विलाप हिंदी। मेरी सेयन रे साह आए थे मेरे घर, मैं पहचान ना कर सकी, पियू चले पुकार पुकार। હે મારી સખી, પ્રિયતમ મારે ઘેર આવ્યા હતા, હું તેમને ઓળખી ના શકી, તેઓ મને વારંવાર પોકારો કરીને ચાલ્યા ગયા। पियू आए ना पहचाने, मोहे ना परिसूद, बचन कहे जो हेत के, भात भात के विद। પ્રિયતમ ધણી આવ્યા, પરંતુ મેં તેમને ઓળખ્યા નહીં, મને તેમની સહેજ પણ સૂઝ પડી નહીં। તેમણે ખૂબ પ્રેમપૂર્વક ભાત ભાતના વચનો કહ્યા, પરંતુ મેં તેના પર ધ્યાન આપ્યું નહીં। नींद ऐसी भय निगोड़ी, ए तुम देखो रे सई, दिन दोपहरे जागते, मोहे काली रेन भय। હે સખીઓ, જરા જુઓ તો, મારી આ નિંદ્રા એવી તો જૂઠી, અપંગ અને નશીલી થઈ ગઈ કે જાગતા હોવા છતાં દિવસનો મધ્યાહન મારે માટે કાળી રાત જેવો થઈ ગયો। घर आए ना पहचाने, कहे विध विध के बचन, कान आँखा फूटिया और फूटे हृदय के नैन। સદગુરુ ધણી મારે ઘેર આવ્યા, પરંતુ મેં તેમને ઓળખ્યા નહીં। તેમણે મને જાગૃત કરવા માટે અનેક પ્રકારના વચનો પણ કહ્યા, પરંતુ મારા કાન અને આંખો ફૂટી ગયા હતા। એટલું જ નહીં, હૃદયના વિવેકરૂપી નેત્રો પણ ફૂટી ગયા હતા। सजन मेरा चल गया, अब रहूंगी विध कीन, बस्त गई जब हाथ थे, अब रोना रात दिन। મારા પ્રિયતમ ધણી ચાલ્યા ગયા, હવે તેમના વગર હું કેમ કરીને રહી શકીશ? હાથમાં આવેલી વસ્તુ જતી રહેતા હવે તો રાત દિવસ રોવાનું જ બાકી રહી ગયું। मैं तो तब न उठ सकी, पियू चले बखत झीन, क्यों खो धनी अपना, जो तब ही पकड़ो चरण। સદગુરુ ધણીના જતી વખતે હું ઉઠીને ઊભી પણ ન થઈ। જો હું તે વખતે તેમના ચરણો પકડી લેતી તો મારા ધણીને કેમ ખોઈ દેત? जो मैं तब ही जागती, तो क्यों जावे मेरा पियू, क्यों छोड़ो खसम को, संग पियू के मेरा जीव। જો તે વખતે પણ હું આ માયાવી નિંદ્રામાંથી જાગી ગઈ હોત તો મારા પ્રિયતમ ધણી કેમ ચાલ્યા જતા? જેમની સાથે મારો પ્રાણ જીવ જોડાયેલો છે એવા ધણીને હું કેમ છોડી દેતી? अब तरफ दसों दिस देखिए, तो गहरे मोह के जल, मेरे जैसी लहरों मीने, माहे मच गलागल। હવે દસે દિશાઓમાં નજર નાખતા ચારે તરફ ઊંડો મોહ સાગર જ દેખાય છે। ભવસાગરમાં પર્વત જેવડી લહેરો ઉઠે છે અને ભયાનક જળચરો એકબીજાને ગળી જતા જોવામાં આવે છે। जल माहे भमरिया के विद तीखे तान, कहो सुख नहीं साएत का, ए दुख रूपी निदान। આ મોહજળમાં કાંઈ કેટલાય પ્રકારની ભમરીઓ છે અને જોરદાર પ્રવાહ જીવને પોતાની તરફ ખેંચી રહ્યા છે। આ સંસારમાં પળભરનુંય સુખ ચેન નથી, તે નક્કી દુઃખથી ભરેલો છે। एक घोर अंधेरी आँखा नहीं, और ठोर नहीं बुध मन, विषम जल ऐसे मीने, पियू आए मुझ कारण। એક બાજુ અહીં અજ્ઞાનરૂપી ઘોર અંધકાર છવાયેલો છે, બીજી તરફ જ્ઞાનરૂપી આંખો પણ નહિવત છે। બુદ્ધિ અને મનને કેન્દ્રિત કરવાનું સ્થિર સ્થાન પણ દેખાતું નથી। આવા વિષમ મોહજળ માયાવી સંસારમાં
મારા માટે ધામ ધણી સદગુરુ બનીને આવ્યા છે। माहे भभूके आग के खाना अमर जहिर अति जोर पीयू पुकारे के विध में उठी ना अंग मरोर। આ ભૂમિમાં વિષય વાસનાની આગ ભડકે બળે છે। અહીંનું ખાનપાન પણ નશીલું અને ઝેરીલું છે। આવા વિકટ સંસારમાં સદગુરુએ મને અનેક પ્રકારે પુકાર કર્યો, પરંતુ હું મારા અંગોને મરોડીને ઊભી ના થઈ। पियो मेरा मुझ वास्ते आए ऐसे में आप के विध जगाई मोहे में करना सकी मिलाप। મારા ધણી મારા માટે જ આવી વિષમ પરિસ્થિતિમાં આ જગતમાં પ્રગટ થયા। તેમણે મને અનેક પ્રકારે જગાડી, પરંતુ હું તેમને સાથ આપી શકી નહીં। अब कहाँ करूँ कहाँ जाऊँ, टूट गई मेरी आस। कहाँ वतन कौन बतावे, पियू ना देखो पास। હવે હું શું કરું, ક્યાં જાઉં? મારી તો આશા જ તૂટી ગઈ। મારું મૂળ ઘર પરમધામ ક્યાં છે અને તે કોણ બતાવશે? ધામ ધણી તો ક્યાંય આસપાસ દેખાતા નથી। प्रकरण 7 चौपाई 182। पुकार चले मेरे पियू जी, मैं तो नींदे में उलझी रे। अब ढूंढे मेरा जीव रे, सो सजन अब कीत पाइए। મારા સદગુરુ ધણી મને પોકારતા ચાલ્યા ગયા, પરંતુ હું તો નિંદ્રામાં જ અટવાઈ ગયેલી રહી ગઈ। હવે મારો જીવ તેમને ખોડી રહ્યો છે, પરંતુ હવે પ્રિયતમ મને ક્યાં મળશે? सरे पियू की बातें मैं कैसे कहूँ, मोसो आए कियो मिलाप। मेरे वास्ते माया मीने क्यों कर डारिया आप। હે સખી, હું મારા સદગુરુ ધણીની વાતો કેમ કહું? તેમણે તો સ્વયં આવીને મારો મેળાપ કર્યો। તેમણે મારા માટે આ માયામાં કેવી રીતે પોતાની જાતને પણ નાખી દીધી, શરીર ધારણ કર્યું। आए वतन थे पियो अपना, दिखाई के चले राह। आधा गुण जो याद आवे, तो तब ही उड़े अरवा। આપણા ધામ ધણી પરમધામથી આ માયાવી જગતમાં આવ્યા, અને તેઓ આપણને પરમધામનો માર્ગ બતાવીને ચાલ્યા ગયા। જો એમના ગુણોમાંથી અડધો ભાગ પણ યાદ આવી જાય, તો આત્મા તરત શરીર છોડી શકે। साहेब चले बतन को, केहे बोहतक बोल। धिक धिक पड़ो मेरे जीव को, जीन देखिया न आँखा खोल। સદગુરુ ધણી આપણા માટે તારતમ જ્ઞાનની અનેક વાતો કહીને પોતાને ઘેર પરમધામ ચાલ્યા ગયા। મારા જીવને ધિક્કાર છે કે એણે આંખો ખોલીને તેમને જતા જોયા સુદ્ધા નહીં। सैरे अनेक भांत मोसो कही, मोहे सालत है सो बेन रे। सो भी कहिया आजो आन के, पर में पलक ना खोले नेन रे। હે સખી, સદગુરુએ મને વિવિધ પ્રકારે ઉપદેશ આપ્યો। તેમના ઉપદેશના એ વચનો હવે મને વ્યથિત કરી રહ્યા છે। તેમણે તો આંખોમાં આંસુ લાવીને મને સમજાવ્યું, પરંતુ મેં એક પળ માટે પણ આંખ ખોલી નહીં। आँखों पानी भर के हाथ पकड़ किया सोर। आग परो मेरे जीव को, झाको अजहू एही मरोर। પોતાની આંખોમાં આંસુ ભરીને મારો હાથ પકડીને તેમણે મને ઊંચા સ્વરે પોકાર્યો। મારા જીવને આગ લાગે કે જે હજી સુધી માયાની તરફ જ ઝૂકેલો છે। सैरे अब मैं कहाँ करूँ, मेरा हाल होसी वीत कीन। वतन बेठ सेयन में क्यों कर करूँ रोशन।
હે સખી, હવે હું શું કરું? મારી શી દશા થશે? પરમધામમાં બ્રહ્માત્માઓ વચ્ચે બેસીને હું મારી આ દશાને કેવી રીતે પ્રગટ કરી શકીશ? अब सुनो रे तुम सैया, कहूँ सो बीतक बान, पानी तो पियू जी ले चले, अब तलफू मछली न्याद। એ સખીઓ, હવે સાંભળો, હું તમને મારી આ પવિતી કહી રહી છું. સદગુરુ ધણી પ્રેમરૂપી જળ તો લઈ ગયા છે. હવે હું જળ વગરની માછલીની જેમ તડપી રહી છું. कर कर सोर जो वल्लभा, फिरे जो आप वतन, चले जो मेरे देखते, केहे अनेक बचन। મારા પ્રાણ વલ્લભ સદગુરુ મને પોકારી પોકારીને પરમધામ ચાલ્યા ગયા. મારા જોતા જ તેઓ અનેક ઉપદેશ વચનો કહીને ચાલ્યા ગયા. दुल्हा मेरा चल गया, मेरी बलेना छुपायो, पल पल बचन पियो के, मोहे लगे कटारी जो। મારા ધામ ધણી ચાલ્યા ગયા એવું કહેવા માટે જીભ ઉપડતી જ નથી. સદગુરુના વચન પડે પડ મને કટારની જેમ લાગ્યા કરે છે. आग पड़ो तीन देसड़े, जीत पियो की नहीं पहचान, तो भी सुध मोहे ना भय, जो हुई एती हान। એવા દેશને આગ લાગી જાઉં કે જ્યાં આવા સદગુરુ ધણીની પીછાણ થતી નથી. મને આટલું નુકસાન થયું તો પણ હોશ આવ્યો નહીં. काट जीव टुकड़े करो, माहे भरो मिरच और लोन, ए दर्द पिया इन भात का, अब ए मेटे कौन। સદગુરુના વિરહમાં હું મારા શરીરને કાપીને ટુકડે ટુકડા કરી દઉં અને એમાં મરચું અને મીઠું ભરી દઉં તો પણ હે ધણી, તમારા આ વિયોગની આ વેદના કોણ મટાડશે? आग लगी झाला उठिया, जीवरा जले रे माहे, तलफ तलफ में तलफो, पर ठंडक न दारू क्या है। જાણે કે શરીરમાં આગ લાગી હોય અને એની ઝાડ ચારે તરફ ફેલાઈ ગઈ હોય અને જીવ તેમાં બળીને તડફડી રહ્યો હોય તેવો મને અનુભવ થાય છે. હું વારંવાર તડપી રહી છું, પરંતુ ઠંડક આપે એવા ઔષધ મને મળ્યા નથી. दुल्हासो जो मैं करी, ऐसी करे ना दूजा कोई, बिलख बिलख पियू जी चले, पर मैं मुंदी आखा दोए। આપણા ધામધણી સાથે મેં જેવો વ્યવહાર કર્યો એવો બીજો કોઈ કરે નહીં. સદગુરુ ધણી મને જાગૃત કરવા માટે વિલાપ કરતા ચાલ્યા ગયા, પરંતુ મેં મારી બાહ્ય અને અંતરની આંખો બંધ જ કરી દીધી. अब क्यों करूँगी मैं बातड़ी, सामे क्यों उठाऊंगी मुँह, मेरे हाथ ऐसी भई, खलड़ी उतारूं सिर नो। હવે પરમધામમાં જાગૃત થઈને ધણીની સમક્ષ કેવી રીતે વાત કરીશ અને મારું મસ્તક કેવી રીતે ઊંચું રાખીશ? મારા હાથે આ તે કેવું મોટું અનિષ્ટ થયું. મને એમ થાય છે કે આ દોષના નિવારણ માટે માથાથી પગના નખ સુધી મારી ખાલને ખેંચીને કાઢી નાખું. काटो तन तरवार सो, भूख करो हडिया तोर, खलड़ी उतारू पहले उल्टी, जीव काढो यो जोर। તલવારથી હું મારું શરીર કાપી નાખું અને હાડકા ભાંગીને તેનો ભૂક્કો કરી નાખું. પહેલા તેની ચામડીને ઉલટી નીચેથી ઉપર ઉતારું. આ રીતે મારા જીવને બળપૂર્વક બહાર કાઢું. तरवार भाले कटारिया, मोहे काट करी टुक टुक, मेरे अंग हुए मुझे दुश्मन, जीव करे मीने कूक।
તલવાર, ભાલા અને કટારાઓની જેમ મારા અવગુણોએ જ મને કાપીને મારા ટુકડે ટુકડા કરી નાખ્યા. આ રીતે મારા પોતાના જ અંગો મારા શત્રુ બની ગયા. અંદર બેઠેલો મારો જીવ તો પોકાર કરતો જ રહી ગયો. धाम धनी पहचान के सीधी बात न करी सन्मुख, कबू दिल धनी में न रखिया, अब क्यों सहोगी ए दुख. સદગુરુ રૂપે પધારેલા ધામ ધણીને મેં પીછાણ્યા, પણ તેમની સન્મુખ મેં સીધી વાત કરી નહીં. મેં ક્યારે સદગુરુ ધણીની વાત માની નહીં. હવે હું આ વિયોગજન્ય દુઃખ કેવી રીતે સહન કરી શકીશ? दर्द मीठा मेरे पियो का, ए जो आग दे मुझे तब, अति सुख पाया मैं इनमें, सो में छोड़ ना सको अब. સદગુરુ ધણીએ મને વિરહની જે આગ આપી છે તેની દાહ બળતરા મને હવે મીઠી લાગે છે. આ વિરહ વેદનામાં પણ મને ઘણું સુખ થાય છે. હવે તેને હું કોઈ પણ રીતે છોડી શકું તેમ નથી. ऐसा सुख तेरे सुल में, तो विलास होसी कैसा सुख, पर मैं ना पहचाने पियू को, मोहे मारत है वे दुख. હે ધણી, જ્યારે તમારા વિરહની પીડામાં મને આટલું સુખ પ્રાપ્ત થાય છે, તો તમારી સાથે વિલાસ કરવામાં કેટલું સુખ પ્રાપ્ત થતું. પરંતુ મેં મારા પ્રિયતમ ધણીને પીછાણ્યા નહીં, તે દુઃખ મને વારંવાર સતાવે છે. सब अंग मेरे टुकड़े करो, भूख करो देह जीवो, 100 बार डारो तुम दिस पर, ईत सेवा हुई कहाँ पियू. હવે હું મારા બધા અંગોના ટુકડે ટુકડા કરી દઉં અને આ દેહને પણ પીસીને ભૂકો કરી દઉં અને તેને તમારા માર્ગમાં બિછાવી પાથરી દઉં, તેમ છતાં મારાથી તમારી શી સેવા થશે? हड़िया झारू आग में, माही मास डारू सीर, ए भूली दुख क्यों ये ना मीटे, ए समया न आवे फिर. આ શરીરના હાડકાને વિરહના અગ્નિમાં બાળી નાખું અને માથું અને માંસને પણ તેમાં હોમી દઉં, છતાં પણ તમને ભૂલી જવાનું દુઃખ કોઈ પણ ઉપાયે મટી શકતું નથી. આવો સમય ક્યારેય પણ ફરીથી પાછો આવી શકશે નહીં. जरा जरा मेरे जीव का, विरहा तेरा करत, चरने ल्यो इंद्रावती, पहले जगाई की ईद. હે સદગુરુ, મારા શરીરનું એક એક રોગ તમારા વિરહથી વ્યાકુળ છે. તમારી અંગના ઇન્દ્રાવતીને અહીં પહેલા જાગૃત કરીને પછી તેને પોતાના શરણમાં લ્યો. प्रकरण 8 चौपाई 205. चौपाई प्रगटी है. एक लवो याद आवी सही, तो जीव रहे क्यों कायाग्रही. अब सुनियो साथ कहो विचार, भूले आपन समय निर्धार. સદગુરુ ધણીના વચનો જો એક અંશ પણ યાદ રહે તો આ જીવ આ કાયાને પકડીને કેમ રહી શકે? હે મારા સુંદર સાથજી, મારી વાતને વિચારપૂર્વક સાંભળો. આપણે હવે ધામ ધણીને નક્કી ભૂલી ગયા છીએ. गयो अवसर फिर आयो है हाथ, चेतन कर दिए प्राणनाथ. तब जो बासना बाई रतन, लीलबाई के उदर उत्पन्न. વીતેલા સમય હવે ફરીથી પાછો આવ્યો છે. પ્રાણોના નાથ સદગુરુ ધણીએ આપણને ફરીથી સચેત કરી દીધા છે. જુઓ, રતનબાઈનો આત્મા વિહારીજી લીલબાઈના ગર્ભથી ઉત્પન્ન થયા. श्री देवचंद्र जी पिता परवान, देख के आवेश दियो निर्वाण. बचन धनी के कहे निर्धार, आवेश पियो को है अपार.
શ્રી દેવચંદ્રજી એમના પિતા છે. નક્કી સદગુરુએ અમને બંને ઇન્દ્રાવતી અને રતનબાઈને પારખીને યોગ્યતાનુસાર આવેશ આપ્યો. સદગુરુના વચનો એકદમ સ્પષ્ટ કરે છે કે જાગણી માટે મને આપેલ તેમલ તેમનો પૂર્ણ આવેશ અપરંપાર છે. इन बानिए ब्रह्मांड जो गले तो वासना बानी से क्यों पीछे टले. वासना कारण बांधे बंध के भाते अनेक सनंद. સદગુરુએ આપેલા તારતમ વાણી સાંભળીને તો બ્રહ્માંડ પણ પીગળી જઈ શકે છે. તો પછી બ્રહ્માત્માઓ એ વચન સાંભળીને ક્યાંથી પાછળ રહેશે? પોતાના આત્માઓને જાગૃત કરવા માટે તેમણે અનેક પ્રકારની ચમત્કારિક આડિકા લીલાઓ કરી. ए बानी कही मेरे धनी आगे कृपा होसी घनी. हरसे साथ जागसे एह रहसे नहीं कोई संदेह. સદગુરુએ આ વાણી તારતમ જ્ઞાન કહી છે. ભવિષ્યમાં પૂર્ણ વાણી ઉતરતા મારા પર અધિક કૃપા થશે. આ વાણીને મેળવીને સૌ સુંદર સાથ પ્રસન્ન થઈ જાગૃત થશે. તેમના મનમાં કોઈ સંદેહ બાકી નહીં રહે. साथ को घरों ले जाना सही कोई माया में ना सके रही. खेचे सबों को ए बानी फिर सी घरों धनी पहचानी. સૌ બ્રહ્માત્માઓને પરમધામ લઈ જવાના છે. એ ધ્યાન પણ રાખવાનું છે કે કોઈ પણ આ માયામાં રહી ન જાય. સદગુરુની આ તારતમ વાણી સૌને પરમધામ તરફ ખેંચી રહી છે. આ વાણી દ્વારા ધામ ધણીને ઓળખીને સૌ આત્માઓ પોતાના ઘર પરમધામમાં પાછા ફરશે. भी वाही चर्चा ने वाही बान बचन कहते जो परवान. ब्रज रास श्री धाम के सुख साधको कहते जो श्री मुख. पख 25 बरनवे जे भी सुख वल्लभ देवे एह. अंतर ध्यान समय जो भये भी आए बचन पिया सोई कहे. સદગુરુ ધણી તારતમ જ્ઞાનની જેવી ચર્ચા કરતા હતા. પ્રમાણ આપી આપીને જેવી રીતે સમજાવતા. વ્રજ રાસ અને પરમધામના વિવિધ પ્રસંગોનું વર્ણન તેઓ પોતાના શ્રી મુખે સંભળાવતા હતા. પરમધામના 25 પક્ષોનું જેવું વર્ણન કરતા હતા તે આનંદ મારા હૃદયમાં બેસીને પ્રાણ વલ્લભ ધણી આજે પણ ફરીથી પ્રદાન કરી રહ્યા છે. રાસ લીલામાં અંતર્ધ્યાન થયા પછી ફરીથી પ્રગટ થઈને જે પ્રકારે આનંદ કરાવ્યો હતો તેવી રીતે મારા હૃદયમાં બિરાજમાન થઈને તેઓ ફરીથી તારતમના વચનો મારા દ્વારા કહીને તેઓ જ ખૂબ આનંદ આપી રહ્યા છે. पहले फेरे हुआ है जो भी ईत पिया ने किया है त्यो. सोई पिया और सोई दिन देखो तारतम के भजन. પહેલા રાસલીલામાં જેમ શ્રી કૃષ્ણજી ફરીથી પ્રગટ થયા હતા તેવી રીતે અહીં પણ સદગુરુ ધણીએ મારા હૃદયમાં પ્રગટ થઈને ફરીથી તેવું જ કર્યું. તેવો જ પ્રિયતમ ધણી છે અને તેવો જ આનંદના દિવસો છે. તારતમના વચનો પર વિચાર કરી આ રહસ્યને સમજો. सोई घड़ी और सोई पल मायाए बीच डारियो बल. साथ को छीन न्यारे ना करे बिना साथ कहूँ पावना धरे. આ એ જ ઘડી છે અને એ જ પળ છે, પરંતુ વચમાં માયાએ વિયોગનો વિક્ષેપ નાખી દીધો હતો. વસ્તુતઃ ધામધણી ક્યારેય પોતાના સુંદર સાથને પોતાનાથી અલગ કરતા નથી. સુંદર સાથ વગર તેઓ ક્યાંય એક ડગલુંય માંડતા નથી. बीरना हुई एक अधछीन किया मायाए बिछोहा घन.
मार्कंड माया दृष्टांत मागी धनी पे करते खांत. અડધી ક્ષણ જેટલોય વિલંબ થયો નથી, પરંતુ માયાએ ધણીજીનો વિયોગ આટલો મોટો કરી દીધો. જે રીતે માર્કંડેય ઋષિએ ભગવાન પાસે માયા જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, એ રીતે બ્રહ્માત્માઓએ પણ ધામધણી પાસે અક્ષર બ્રહ્મની માયા જોવાની માંગણી કરી. देखो माया को बरतांत, ए दूर होए तो पाए स्वाद. ततछीन कंपमान सो भयो, माया मीने पीलके गयो. માયાના વૃત્તાંત હાલને તો જુઓ. જ્યારે તે આપણાથી દૂર હશે ત્યારે આપણને શાંતિ મળશે. માર્કંડેય ઋષિ માયાના પ્રવાહમાં આવતા જ કાપવા લાગ્યા અને પોતે માયામાં જ એકાકાર થઈ ગયા. कल्पांत 786 जुग कियो मायाए बेसुध एते लग. कछुए ना भई खबर, अति दुख पायो ऋषि स्वर. 7 કલ્પ અને 86 યુગ સુધી માયાએ તેમને બેસુધ કરી દીધા. તેમને કાંઈ ખબર પણ ન પડી. આમ ઋષિવર માર્કંડેયજી ઘણું દુઃખ પામ્યા. तब नारायण जीए कियो प्रवेश, दिखाई माया लवलेश. फिरी सूरत आए नारायण, याद आवते गई निशान. ત્યારે ભગવાન નારાયણે તેમના હૃદયમાં પ્રવેશ કર્યો અને તેમને માયાના વાસ્તવિક રૂપનો લેશ માત્ર આભાસ કરાવ્યો. જ્યારે ભગવાન નારાયણની પ્રેરણાથી તેમને ધ્યાન ફરી પાછું આવ્યું તો તેમને પોતાના બધા મૂળ ચિહ્નોનો યાદ આવવા લાગ્યા. याद आया स्वरूप बैठा जाहे, तब उड़ गई माया जानो हती नाहे. जाग देखे तो सोई ताल, बीज मायाए कियो ऐसो हाल. જ્યારે તેમને પોતાનું મૂળ સ્વરૂપ યાદ આવ્યું તો તેઓ પોતાના સ્થાન પર જાગ્યા. ત્યારે માયા એવી ઉડી ગઈ કે જાણે તે ક્યારે હતી જ નહીં. જ્યારે ઋષિએ જાગ્રત થઈને જોયું તો તેમની સામે તે જ ઘડી, તે જ ક્ષણ અને તે જ સમય દેખાવા લાગ્યા. વચમાં ક્ષણ માત્રમાં જ માયાએ તેમના આવા હાલ કરી નાખ્યા હતા. माया की तोह एह सनद, निर्मल नेत्रे होइए अंत. ता कारण कियो प्रकाश, तारतम को जो उजास. માયાની તો આ જ વાસ્તવિકતા છે કે નિર્મળ દ્રષ્ટિવાળી વ્યક્તિ પણ અંધ થઈ જાય છે. તેથી સદ્ગુરુએ આ પ્રકાશ વાણીનું વર્ણન કરી તારતમ જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો. सोए लेके आई धनी, दया आपन ऊपर है घनी. जाने देखसी माया न्यारे भये, तारतम के उजियारे રહે. આ રીતે તારતમ જ્ઞાનનો પ્રકાશ લઈને આપણા સદ્ગુરુ આવ્યા છે. આપણા સુંદર સાથ પર તેમની અપાર કૃપા છે. જાણે કે તારતમના પ્રકાશમાં સુંદર સાથ માયાથી અલિપ્ત થઈને એને જોશે. ભલે તારતમ કિયો પ્રકાશ, દેખાયા માયા में अखंड विलास. तारतम बचन उजाला કર્યા, दूजा देह माया में धर्યા. સારું થયું કે સદ્ગુરુએ આપણા માટે તારતમનો પ્રકાશ આ બ્રહ્માંડમાં ફેલાવી દીધો અને આ માયામાં અખંડ સુખનો અનુભવ કરાવ્યો. આમ સદ્ગુરુએ બીજી વાર માયામાં શરીર ધારણ કરીને તારતમ જ્ઞાનનો પ્રકાશ તારતમ વાણી દ્વારા ફેલાવ્યો. પ્રકરણ 9 ચોપાઈ 223. विनती. साखी विनती एक सुनो मेरे प्यारे, कहो पियुजी बात आए प्रगटे फेर कर, કરી કૃપા દેખ અપન્યાત. હે મારા પ્યારા સુંદર સાથજી, મારી એક પ્રાર્થના સાંભળો.
હું સદગુરુ ધણીની વાત કહું છું. તેઓ આપણને પોતાના સમજીને આપણા પર કૃપા કરીને ફરીથી આપણી વચ્ચે પ્રગટ થયા છે. श्री देवचंद्र जी हम कारने नीत तुम्हारे हृदय धरी बचन पालने आपना साथ सकल पर दया કરી. સદગુરુ શ્રી દેવચંદ્રજી આપણને માટે જ આવ્યા છે. તેમને સુંદર સાથને માટે પોતાના હૃદયમાં પરમધામની અપાર નિધિ ધારણ કરી છે. પરમધામમાં જઈને પણ સુંદર સાથની સંભાળ લઈશું. આ પ્રકારનું ધામ ગમન વખતે આપેલું વચન પૂરું કરવા માટે તેઓ મારા હૃદયમાં ફરીથી પ્રગટ થયા છે. તેમણે સઘળા સુંદર સાથ પર દયા કરી છે. जन्म अंध जो हम हते सो तुम देखीते किए पीठ पकड़ हम ना सके सो फेर कर पकड़ लिए. આપણે તો જન્મથી જ અંધ અજ્ઞાની હતા. હે સદગુરુ, તમે જ અમને તારતમ જ્ઞાન આપીને દેખતા કર્યા, દ્રષ્ટિ આપી. અમે તો તમારી પાછળ ચાલી શક્યા નહીં, પરંતુ તમે ફરી પાછા આવીને અમારો હાથ પકડી લીધો. अब जो कछु हम में होसी मूल अंकुर जो नींद उड़ाई तुम नींद दई सो क्यों छोड़ो पिया नूर. જો હજી પણ આપણામાં પરમધામનો થોડો અંકુર સંબંધ હશે તો તમે અમને ભ્રમરૂપી નિંદ્રા દૂર કરીને તારતમ જ્ઞાનરૂપી નિધિ આપી છે તે નૂર પ્રકાશને અમે હવે કેમ છોડીશું. पहले तो हम न पहचाने सो सालत है मन चर्चा कर कर समझाए कहे विध विध के बचन. પહેલા તો અમે તમને ઓળખી શક્યા નહીં એ વાત હજી પણ મનમાં ખટકે છે. પરમધામનું વર્ણન કરતી વખતે તમે અમને અનેક પ્રકારના વચન કહ્યા. એમાંનું એક વચન પણ સમજમાં આવ્યું હોત તો અમે તમને ઓળખી લેત. चाल ऐसे अनेक वचन कहे हमको जिन एक बचने पहचाने तुमको तुम दई पहचान विद विद कर पर निरोध बैठा हृदय पकड़. તમે અમને આવા અનેક વચનો કહ્યા, તેમાંથી એક વચન પણ અમારી સમજમાં આવ્યું હોત તો અમે તમને પીછાણી લીધા હોત. તમે તો અમને વિવિધ પ્રકારે પોતાની ઓળખાણ કરાવી, પરંતુ અમારું માયાવી મન એક અવરોધક બનીને બેસી રહ્યું. तब हंस लर आजो आन के कहिया पर तीन समय हम कछु ना लहिया. तब तारतम कहे देखाया घर हम तो पी ना सके पहचान कर. તે વખતે તમે હસીને, ઝઘડીને અને આંખોમાં આંસુ પણ લાવીને અમને સમજાવ્યું, પરંતુ એવા વખતે પણ અમે તમારી વાત માની નહીં. પછી તારતમના વચનો કહીને તમે અમને પરમધામ બતાવ્યું, ત્યારે પણ અમે તમને ઓળખી શક્યા નહીં. तब हम में से अदृष्ट भये कोई कोई बचन हृदय में रहे जोया समय खबर ना लेते तुम तो मोहजल दुख अति पावते हम. ત્યારે તમે અમારી વચ્ચેથી અદૃશ્ય થઈ ગયા, તેમ છતાં કોઈ કોઈ શબ્દ જ અમારા હૃદયમાં ટક્યો. આ સમયે જો તમે ફરીથી પ્રગટ થઈને અમારી ખબર ન લીધી હોત તો અમે મોહજળ માયાવી સંસારના ઘોર દુઃખો ભોગવતા રહી જાત. यो जान के आए हम माहे आए बैठे प्रगटे तुम जाहे जो आपन पहले ब्रज में हते नीत प्रते पियासो प्रेमे खेलते. अनेक खेल किए आपन पूर्ण मनोरथ सब किए तीन
11 बरस लो लीला करी, काल माया इतही पर हरी। એવું જાણીને જેમ પહેલા આપણે વ્રજમાં શ્રી કૃષ્ણજી સાથે દરરોજ પ્રેમમય લીલાઓ કરતા હતા, તેમ તેમ ફરીથી પ્રગટ થઈને અમારા હૃદયમાં બિરાજમાન થયા અને તે પ્રેમમય લીલાઓથી અમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ. પરબ્રહ્મ શ્રી કૃષ્ણે 11 વર્ષ સુધી વ્રજમાં લીલાઓ કરી અને કાલમાયાના બ્રહ્માંડ વ્રજનો પરિત્યાગ કર્યો. जोग माया कर रास जो खेले, के सुख साथ लिए पियू भेले, करी अंतराय देने को याद, हम दुख मांग्या पियू पे आप। પછી યોગ માયાનું બ્રહ્માંડ રચીને તેમાં રાસ લીલાઓ કરી. આ લીલામાં બ્રહ્માત્માઓએ શ્રી કૃષ્ણ સાથે અનેક સુખ પ્રાપ્ત કર્યા. પરમધામના વચનોની યાદ અપાવવા માટે શ્રી કૃષ્ણજી રાસ લીલાની વચ્ચે અંતર્ધ્યાન થઈ ગયા, કારણ કે પરમધામમાં આપણે ધામ ધણી પાસે દુઃખ જ માંગ્યું હતું. सोई देखत के आए छियो, फिर अब प्रगट हुए हैं त्यो, धनी जब करे अपन याद, मन चाहिया सुख देवे साक्षात। અંતર્ધ્યાનને સમયે અમારો વિરહ જોઈને જે રીતે શ્રી કૃષ્ણજી ફરીથી પ્રગટ થયા હતા, તે રીતે સદ્ગુરુ અદ્રશ્ય થઈને મારા હૃદયમાં ફરીથી પ્રગટ થયા છે. ધામ ધણી જ્યારે પણ આ પોતાપણું બતાવે છે, ત્યારે સાક્ષાત પ્રગટ થઈને મન વાંચિત સુખ આપ્યા કરે છે. 3 समय धाक रहती जोए, अब इत सुख देत है सोए, अब सुनो पियू कहो गुण अपने, अवगुण मेरे है अति घने। એ સમયે વ્રજ અને રાસ લીલા પછી દુઃખ જોવાની જે અભિલાષા બાકી રહી ગઈ હતી, તેને અહીં આવીને પૂરી કરતા આપણે અહીં બેસીને પરમધામના સુખ આપી રહ્યા છે. હે ધણી, તમે સાંભળો, હવે હું તમારા ગુણોની ચર્ચા કરું છું. મારામાં તો અધિક અવગુણ છે. तुम्हारे मन में न आवे लवलेस, पर मैं जानो मेरे मन के रेस, वार डारो तुम पर मेरी देह, तुम किए मोसो अधिक सने। તમારા મનમાં તો મારા અવગુણોનો લેશ માત્ર પણ પ્રભાવ નથી, પરંતુ મારા મનમાં સૂક્ષ્મ તંતુઓને હું જાણું છું. તમે મને અધિક સ્નેહ આપ્યો છે કે તેને માટે હું મારી જાતને તમારા શ્રી ચરણોમાં પૂર્ણપણે સમર્પિત કરું છું. घोली घोली जाऊं मैं तुम पर, उर्नी में होगी क्यों कर, उर्नी होना तो मैं कहया, माया लेस हृदय में रहिया। વારંવાર હું તમારા પર સમર્પિત થઈ જાઉં, તેમ છતાં કેવી રીતે ઋણ મુક્ત થઈ શકીશ? ઋણ મુક્ત થવાની વાત મનમાં એટલા માટે આવી કે હજુ પણ મારા હૃદયમાં માયાનો કેટલોક અંશ બાકી રહી ગયો છે. अनेक बार मैं लेऊ वारने, तुम अपनी जान गुण किए घने, मैं वार डारो आत्म अपनी, पर सालत सोई जो करी दुश्मनी। હું અનેક વાર તમારા ચરણોમાં સમર્પિત થઈ જાઉં છું. તમે મને તમારી અંગના સમજીને મારા પર અનેક વાર કૃપા કરી છે. હું મારા આત્માને તમારા પર ન્યોછાવર કરી દેત, પરંતુ તમારા પ્રત્યે દાખવેલી શત્રુતા મને વારંવાર ખટકી રહી છે. क्यों छूटूंगी ए गुन्हे हो नाथ, साची कहो मेरे धाम के साथ, तुम साथ मीने मोहे देत बढ़ाए, पर मैं क्यों छूटूंगी ब्रज ले पाए। હે સદગુરુ, આ અપરાધથી મને કેમ કરીને છુટકારો મળશે? હે મારા ધામના સુંદર સાથ, હું આ સાચી વાત કરી રહી છું.
હે સદ્ગુરુ, મને ઇન્દ્રાવતી દ્વારા જાગણી થશે એવી શોભા આપો છો, પરંતુ હું મારા વ્રજલેપ જેવા દોષોથી કેમ કરીને છૂટીશ? तुम गुण किए मोसो अति घन, पर अलेखे मेरे अवगुण। तुम गुण किए मोसो पहचान कर, मैं अवगुण किए माया चीत धर। હે સદ્ગુરુ ધણી, તમે મારા પર અનેક ઉપકાર કર્યા છે, પરંતુ મારા અવગુણ તો અસંખ્ય છે. આપણા મૂળ સંબંધને ઓળખીને તમે મારા પર અનેક ઉપકાર કર્યા, પરંતુ મેં માયામાં લીન રહીને તમારા ગુણોને હૃદયથી ધારણ કર્યા નહીં. अब बल बल जाऊं मेरे धनी, मेरे मन में हम है घनी। असत मंडल में हासिल अति बड़ी, मैं पियू जी की उमद ले खड़ी। હે સદ્ગુરુ, હું તમને સમર્પિત થાઉં છું. મારા મનની આ તીવ્ર ઈચ્છા છે. આ અસત્ય જગતમાં ઘણું બધું મેળવી શકાય છે. હું તમારી કૃપાની ઉમેદ, આશા મનમાં લઈને ઊભી છું. जो मनोरथ किए माहेश्वरी धाम, सो पूरन ईद होए मन काम। जो विद सारी कही है तुम, सो सब दृढ़ करी चाहिए हम। પરમધામમાં આપણે જે મનોરથ, માયા જોવાની ઈચ્છા કર્યા હતા, તે બધા અહીં આ જગતમાં પૂરા થયા. તમે જે રીતે પરમધામની વાતો કરી છે, તે બધી અમારે બધાએ દ્રઢપૂર્વક ગ્રહણ કરવી જોઈએ. सुख धाम के जो पाइए एक, सो कहूँ मेरी आत्म न देखे कीद। इन अंग की जुबा किन विध कहे, जो सुख कहूँ सो उरे रहे। પરમધામના જે સુખ તમારા દ્વારા અમને અહીં પ્રાપ્ત થયા છે, તે મારા આત્માએ બીજે ક્યાંય જોયા નથી. આ નાશવંત જીવથી એ સુખોનું વર્ણન કેમ કરીને થાય? આ જીવથી જે સુખોનું વર્ણન થાય છે, તે તો અપૂર્ણ હોવાને કારણે અહીં માયામાં જ રહી જાય છે. ए सोपा शब्दातीत है घनी, और शब्द माहे जुबा आपने। ए सुख विलसो होए निर्दोष, होए फेरा सुफल दया तुम जोश। તમારી શોભા તો શબ્દાતીત છે અને અમારી જીભ શબ્દમાં બંધાયેલી છે. હું નિર્દોષ થઈને તમે વર્ણવેલા પરમધામના સુખોમાં વિલાસ કરું. તમારી દયા અને જોશને કારણે સંસારમાં મારો ફેરો સફળ થઈ જશે. इतने मनोरथ होए पूरन, तब जानो दया हुई अति घन। फिर दया को तो कहिया घना, जो कर ना सकी कछु बस आप अपना। જો મારા આ મનોરથો પૂરા થઈ જાય, તો હું જાણું કે મારા પર તમારી પૂરેપૂરી કૃપા થઈ છે. તમારી દયાની વાત એટલા માટે વારંવાર કરું છું, કારણ કે હું મારી જાતને વશ કરી રોકી શકતી નથી. अब मनसा बाजा कर्म ना कर, क्यों ना छोड़ू अखंड घर। नेनो निरखू करी निर्मल चेत, हृदय राखो पियो प्रेमे हित। હવે મન, વચન અને કર્મથી હું મારું અખંડ ઘર પરમધામ કદાપી નહીં છોડું. હું ચિત્તને નિર્મળ બનાવીને મારા નેત્રો વડે પ્રિયતમ ધણીને નિરખતી રહું અને પ્રેમપૂર્વક મારા હૃદયમાં તેમને બેસાડી એવી મનમાં અભિલાષા છે. कर परिणाम लागू चरने, करु सेवा प्यार अति घने। करु दंडवत जीव के मन, देवो प्रदक्षिणा रातने दीन। હે સદ્ગુરુ, મારી ઈચ્છા છે કે તમારા શ્રી ચરણોમાં પ્રેમપૂર્વક પ્રણામ કરીને તમારી સેવામાં મગ્ન રહું. મારા અંતર મનથી રાત દિવસ તમારી દંડવત પરિક્રમા કરતી રહું.
कृपा करत हो साथ पर बड़ी, भी अधिक कीजो घड़ी घड़ी। इंद्रावती पाओ परत आधार, धनी धाम के ले मेरी सार। હે ધણી, તમે આપણા સુંદર સાથ પર હંમેશા કૃપા કરો છો, તેવી રીતે વારંવાર વધુ ને વધુ કૃપા કરતા રહો. ઇન્દ્રાવતી પોતાના ધણીના ચરણોમાં પ્રણામ કરે છે, કેમ કે ધામધણીએ અહીં આવીને તેમની ખબર લીધી છે. प्रकरण 10 चौपाई 249। आपन में बैठे आधार, खेल दिखाया खोल के द्वार। अब माया कोटान कोट करे प्रकार, तो ईत साथ को न छोड़ू निर्धार। હે સુંદર સાથજી, ધામધણી મારામાં આવીને બિરાજ્યા છે. તેમણે પરમધામના દ્વાર ખોલીને આપણને અખંડ લીલા બતાવી છે. હવે માયા ચાહે કરોડો યત્ન કરે તો પણ હું નક્કી મારા સુંદર સાથને અહીં નહીં છોડું. बुलाए सेयो को चले वतन, क्यों न होए जो कहे बचन। मन के मनोरथ पूरन कर, नेहचे धनी ले चलसी घर। તેઓ સઘળા સુંદર સાથને બોલાવીને પરમધામ ચાલ્યા ગયા. તેમણે જે વચન કહ્યા હતા તે અવશ્ય પૂરા થશે. આપણા બધા મનોરથો પૂરા કરીને ધામધણી આપણને નક્કી પરમધામ લઈ જશે. अब जो आपन होए सन्मुख, तो धनी बहुत विध पावे सुख। के विध दया साथ पर कर, सब विध के सुख देवे फेर। હવે જો આપણે ધણીને અનુકૂળ થઈને ચાલીશું તો તેમણે ઘણું સુખ થશે. તેઓ આપણા સુંદર સાથ પર અનેક પ્રકારે કૃપા કરી ફરીથી અનેક પ્રકારના સુખ આપશે. फेर कर भलो आयो अवसर, खुले भाग धनी चित में धर। आपन छोड़ने करे संसार, पर धनी धाम बिछोहा न सहे लगार। હવે ફરીથી શુભ અવસર મળ્યો છે. આપણું સૌભાગ્ય છે કે સદગુરુ ધણીએ આપણને હૃદયમાં ધારણ કર્યા છે. આપણે તો આ સંસારને છોડવાનો પ્રયાસ જ નથી કરતા, પરંતુ ધામધણી આપણો વિયોગ સહેજ પણ સહન કરી શકતા નથી. बिछोहा नहीं कछु पख तारतम, सुपन में माया देखे हम। सुपन बिछोहा धनी ना सहे, तारतम बजल प्रगट कहे। જો તારતમની દ્રષ્ટિએ જોઈએ તો ધામધણીથી આપણો વિયોગ ક્યારેય થતો નથી. આપણે તો પરમધામમાં બેઠા બેઠા માયાનો ખેલ જોઈ રહ્યા છીએ. તારતમના વચનો સ્પષ્ટ કહી રહ્યા છે કે સ્વપ્નના વિયોગને પણ ધામધણી સહન કરતા નથી. ल्याए बचन तारतम सार, खोले पार के पार द्वार। जानो जिन आशंका रहे, साथ ऊपर धनी एता नार सहे। સદગુરુ ધણી પોતાની સાથે તારતમ જ્ઞાનના સારૂપ વચનો લઈ આવ્યા છે, જેના દ્વારા તેમણે પરમધામના દ્વાર ખોલ્યા. તેઓ ચાહે છે કે સુંદર સાથના મનમાં કોઈ પણ પ્રકારની આશંકા ન રહે. સુંદર સાથ અંગે ધણી આટલી વિમુખતા સહન કરતા નથી. धनी के गुण में केते कहूँ, मैं अबुझ कहूँ बहुत ना लहू। धनी के गुण को नाही पार, कर ना सके कोई निर्वार। સદગુરુ ધણીના ગુણોનું કેટલું વર્ણન કરું. હું તો અબુધ છું, તેથી કાંઈ વધારે ગ્રહણ કરી શકી નહીં. પરંતુ ધણીના ગુણો તો કોઈ પાર નથી, તેની ગણના તો કોઈ કરી શકતું જ નથી. मैं केते नजरों देखे सही, पर गुण मुख से न सके कही। ना कछु किनका भोम गिनाए,
सागर लहर गिनी न जाए। મેં સદગુરુ ધણીના કેટલાય ગુણ સ્વયં મારી આંખે જોયા છે, પરંતુ તે ગુણોને જીભથી કહી શકતી નથી. પૃથ્વીના કણો અને સાગરની લહેરોની જેમ ધણીના ગુણો પણ ગણી શકાય નહીં. मेघ की बूंदे छेती परे, ना कोई बन पत्र निर्माण करे। छदीप या को निर्माण होए, पर गुण धनी के ना कीने कोए। વાદળામાંથી જેટલા છાંટા પડે છે તેમનું તેમજ વનસ્પતિ ઝાડ પાનનું નિરૂપણ કરી શકાય નહીં. તેમ છતાં એ કદાચ સંભવ બને કે તેમનું અનુમાન કરી શકાય, પરંતુ ધામધણીના ગુણોને તો કોઈ પણ ગણી શકે નહીં. इन बेर के कही ना जाए, तो और बेर के क्यों कहूँ जुबाए। पहले फेरे की क्यों कहूँ बात, गुण जो किए धनी साक्षात। આ જાગણી બ્રહ્માંડમાં પ્રગટ કરેલા તેમના ગુણોની પણ ગણતરી થઈ શકતી નથી. તો પછી તેની પહેલાના બંને વ્રજ અને રાસ બ્રહ્માંડોના ગુણ આ જીભથી કેવી રીતે કહેવાય? પ્રથમ અવતરણ વ્રજ અને રાસની લીલાની વાત હવે કેમ કરીને કહું? ધામધણી શ્રી કૃષ્ણજીએ આપણા પ્રત્યે કેટલો ઉપકાર કર્યો. क्यों धनी गुण कीनो इन आकार, पर कछुक तो गिनना निर्धार। इंद्रावती कही में गुण गिनो, कछुक प्रकाशो आपोपनो। આ નશ્વર શરીરથી સદગુરુના ગુણો કેવી રીતે ગણું? પરંતુ થોડું તો નક્કી ગણવું જ છે. ઇન્દ્રાવતી કહે છે કે હું ધણીજીના ગુણો ગણીને તેમના પરનું મારું નીજપણું પોતાપણું પ્રગટ કરી દઉં. प्रकरण 11 चौपाई 260। श्री धनी जी के गुण। मैं लिखूं श्री धनी जी के गुण, जो किए मोसो अति घन। जो जन 50 कोट जी में कहलाए, आड़ी टेढ़ी खड़ी सब माहे। હું મારા ધણીના ગુણો અનુગ્રહોનો ઉલ્લેખ કરું છું, જે મારા પર તેમણે કર્યા છે. આ ધરતીનું ક્ષેત્રફળ 50 કરોડ યોજન કહેલું છે. એમાંની કેટલીક જમીન ખાડા ટેકરાવાળી અને સમતળ પણ છે. 14 लोक बेखुट सुन जोए, झीमी बराबर करूँ सोए। मैं प्रगट बिछाए करूँ एक ठोर, टेढ़ी टाल करूँ सीधी डोर। હવે 14 લોક વૈકુંઠ અને શૂન્ય સુધીનું બધું સમતળ કરી દઉં અને તેમની વિષમતા ખાડા ટેકરા દૂર કરીને બધું એક સરખું કરી નાખું. कागद धरियो में याको नाम, गुण लिखने मेरे धनी श्री धाम। 14 भवन की लेऊ बनराई, तिनके कलमे मेरे हाथ गढ़ाए। મેં એનું જ નામ કાગળ રાખ્યું, કારણ કે મારો એના પર સદગુરુ ધણીના ગુણો લખવા છે. 14 લોકની વનસ્પતિ એકઠી કરીને તે બધાને મારે હાથે જ ઘડીને એક કલમ કરી દઉં. गढ़ते सरफा करो अति घन, जानो बड़ी छोही उतरे चीन। ए सरफा में फेर फेर करो, अखंड धनी गुण हृदय धरू। તેના ઘટતા એટલો તો લાભ કરું છું કે ક્યાંક એના છોતરા વધુ ઉતરી ન જાય. આ રીતે વારંવાર આવી કંજુસાઈ કરીને હું મારા ધણીના ગુણો હૃદયમાં ધારણ કરી રહી છું. बारीक टाक मेरे हाथों होए, ऐसी करूँ जैसी करे न कोई। कोई तो कहती हूँ जो माया लागी तुम, वो तक कहया जो पहले हम। મારો હાથ કલમની ટાંક એટલી તો બારીક બની કે એટલી સૂક્ષ્મ બારીક
કોઈ બીજું બનાવી જ ન શકે. કોઈ બીજું આટલા માટે કહેવું પડે છે કે હજી સુધી તમે માયાના પ્રભાવમાં છો? મેં પહેલાં પણ આ વાત કેટલી વાર કહી છે. तुमको माया लागी हो ये सत, तुम बिना और सभी असत. इन झीमी पर के लेऊ सब जल, और लेऊ सात पाताल के तल. હે સુંદર સાથજી, તમને આ માયા સત્ય લાગી રહી છે, પરંતુ તમારા વિના બધું અસત્ય જ છે. ધણીજીના ગુણ લખવા માટે આ ધરતીનું બધુંય જળ એકઠું કરી લો અને સાતે પાતાળોના જળને પણ એમાં ભેળવી દઉં. झलके लोक के लेऊ लिखन हारी, एक बूंद ना छोड़ू कहूँ न्यारी. सब जल मिलाई लेऊ मेरे हाथ, गुण लिखने मेरे श्री प्राणनाथ. આ પૃથ્વીની ઉપરના છએ લોકના જળને લઈને હું લખવા બેસું. આમ એક છાંટો બૂંદ પણ ક્યાંય બાકી રહેવા ન દઉં. બધુંય જળ એકઠું કરીને મારી પાસે રાખું, કારણ કે મારે હવે પ્રાણનાથ સદગુરુના ગુણ લખવા છે. वाकी स्याही करूँ मैं अति विगत, एक जरा न जाए समारो इन जुगत. एकागद कलम मस्कर, माहे बारीक आंक लिखो चीत धर. એ સઘળા જળની પદ્ધતિસરની શાહી બનાવી લઉં અને તેનો ઉપયોગ યુક્તિપૂર્વક કરું, જેથી એક ટીપું પણ વ્યર્થ ના જાય. આ રીતે બધા કાગળ, કલમ અને શાહી લઈને ખૂબ સૂક્ષ્મ બારીક અંકોથી ધ્યાનપૂર્વક ધણીના ગુણો લખું. गुण जो किए पियो तुम ईत आए, तो इन जुबा में कहे न जाए. देह माफक में लिखो परमान, एक पाओ लवे का काढो निर्माण. હે સદગુરુ ધણી, તમે અહીં આવીને અમારા પર જે ઉપકાર કર્યો છે તેને આ જીભથી કહી શકાતું નથી. હું આ નશ્વર દેહના સામર્થ્ય અનુસાર એ ગુણોને લખું છું, કારણ કે તમારા ગુણોના થોડા અંશનાય ચોથા ભાગનું મારે વર્ણન કરવું છે. अब लिखती हूँ साथ देखियो उजास, मैं गजे माफक करूँ प्रकाश. मैं बहुत सकोड़ू आंक लिखते ए, चीन जानो मीडे होए पड़े. હે સુંદર સાથજી, હવે તમે ધણીના ગુણોનો પ્રકાશ જોઈ લો. હું મારી બુદ્ધિ સામર્થ્ય અનુસાર ધણીજીના ગુણ લખી રહી છું. લખતી વખતે અંકોને સંકોચીને લખી રહી છું, કારણ કે મીંડા શૂન્ય મોટા ન થઈ જાય. प्रथम एकड़ा करो एक चीत, लगता मीडा धरू भिलत. मेरे हाथ अक्सर कुसा देना होए, मैं डरू जानो मिले ना दोए. સર્વપ્રથમ એક ચીત થઈને હું એકનો આંકડો લખું છું અને તેની સાથે એકદમ લગોલગ એક મીંડું અડાડું છું. મને ડર છે કે ક્યાંક મારા હાથે લખાયેલા અંકો ફેલાઈ ન જાય અને બંને મળી પણ ન જાય. यो करते एक 10 जो भये, मीडा धर के 100 कहे. भी एक धर के गिनो 1000, धनी गुण दया को नाही पार. આ રીતે ગુણોની સંખ્યા 10ની થઈ ગઈ. એક મીંડું જોડતા ગુણો 100 થઈ ગયા. વળી એક વધારે મીંડું જોડીને હું 1000 ગુણો ગણું તો પણ સદગુરુના ગુણો અને દયાનો પાર આવતો નથી. भी लगता मीरा धरू एक, जीव से गिनू 10,000 बीसेक. भी एक धर के लाख गिनाई, भी धरू जो 10 लाख हो जाए. એમાં એક વધુ મીંડું જોડી દઉં અને હૃદયથી 10,000 વિશેષ ગુણોની ગણતરી કરી લઉં. એક મીંડું જોડાતા સંખ્યા લાખની થઈ જશે.
એક વધુ મીંડું જોડાતા 10 લાખની સંખ્યા થશે. कोट होवे मीडा धरते सात माँ, 10 कोट करो मीडा धर के 8 माँ, 9 माँ धर के करो अबज, गुण गिनती जाऊँ करती कबज. હવે 7મું મીંડું જોડતા કરોડ થઈ જાય છે અને 8મું મીંડું જોડતા જ ગુણોની સંખ્યા 10 કરોડની થઈ જાય છે. 9મું મીંડું જોડીને 1 અબજ કરી દઉં. આ રીતે ધણીજીના ગુણોને ગણતા ગણતા એમને મારા અંતરાત્મામાં સમાવતી જાઉં. 10 धर के करो अबज 10, गुण गिनते आवे मोहे अति घनो रस. 11 धर के करो खरब 1, लिखते गुण धनी ग्रहो बिसेक. 10મું મીંડું મૂકીને 10 અબજ ગણી લઉં. આ ગુણોને ગણતા મને અતિ ઘણો રસ પડે છે. 11મું મીંડું મૂકીને હું ગુણોને 1 ખર્વ કરી લઉં. આ રીતે સદ્ગુરુના ગુણોને લખતા હું તેમને વિશેષ રૂપે ગ્રહણ કરું છું. 12 धर के 10 करो खरब, पहले यो गिन के कीन कहे न कब. तारतम कहे और गुण कीने गुण, हुआ न कोई होशी हम बीन. ફરી 12મું મીંડું જોડતા 10 ખર્વ ગુણો થઈ જશે. આ રીતે પહેલા ક્યારેય કોઈએ ધામધણીના ગુણોનું આવું વર્ણન કર્યું નથી. હું તારતમ જ્ઞાન દ્વારા કહું છું કે આ પ્રકારે ધામધણીના ગુણોને કોણ ગણી શકશે? આવી વ્યક્તિ મારા પહેલા કોઈ થઈ નથી અને મારા પછી કોઈ થશે નહીં. मैं गुण गिनू श्री धाम धनी के रे, पर कमी कागज कलम मस मेरे. कमी तो कहती हूँ जो बैठी माया माहे, ना तो कमी नहीं कछुए क्या है. ધામધણીના ગુણોની ગણતરી કરું, પરંતુ મારી પાસે કાગળ કલમ અને શાહીની કમી થઈ ગઈ છે. કમી એટલા માટે કહેવી પડે છે કે હું માયામાં બેઠી છું, નહીં તો પરમધામમાં તો કોઈ કમી જ નથી. 7 कारण में करूँ पुकार, देखो वासना मोहजल वार पार. तेरे धर के गिनो गुण नील, घने समावे गुण हृदय असील. સુંદર સાથ માટે હું પોકાર કરી રહી છું, કારણ કે તેઓ બધા આ મોહ જળની અંતર્ગત છે. હવે 13મું મીંડું મૂકીને 1 નીલ ગુણોને ગણી લઉં. હજી પણ મારા હૃદયમાં તેમના ઘણા ગુણો સમાયેલા છે. 14 धर के करो नील 10, गुण प्रकाश लेवो धनी जस. 15 धर के करो पदम, मेरे धनी के गुण की मैं करूँ गम. 14મું મીંડું મૂકીને ગુણોની સંખ્યા 10 નીલ ગણી લઉં. આવા ગુણોને પ્રગટ કરીને હું ધણીજીની પાસેથી યશ શાબાશી પ્રાપ્ત કરી લઉં. 15મું મીંડું મૂકીને તેમના ગુણોને 1 પદ્મ સુધી ગણી લઉં. આ રીતે મારા ધણીના ગુણોને હું પીછાણી લઉં. 16 धर के करो पदम 10, गुण नजरो आवते हुए धनी बस. 17 धर के करो गुण अंग, 18 धरू जो होए गुण संग. 16મું મીંડું જોડીને હું 10 પદ્મ ગુણ ગણી લઉં. સદ્ગુરુના ગુણો મારી દ્રષ્ટિમાં આવતા જ વસીભૂત થઈ ગયા. 17મું મીંડું જોડીને અંક અને 18મું મીંડું જોડીને એક અંશ ગુણ થાય છે. सुरिता करो धर के 19, पत गुण ग्रहो धर के 20. अंत करो धर के 21, मद करो गुण दोए धर 20. 19મું મીંડું મૂકીને હું તેમના ગુણોની સુરિતા સુધી ગણના કરું. પછી 20મું મીંડું મૂકીને પતિ સંખ્યા બનાવું. તેવી રીતે 21મું મીંડું મૂકતા અંત સંખ્યા બની ગઈ અને 22મું મીંડું મૂકતા એક
ગુણોની સંખ્યા મધ સુધી પહોંચે છે। एकड़ा ऊपर 23 मीढ़े धरो, परारध करके लेखा मेरा करो। लौकिक लेखे गुण ना गिनाए, मेरे धनी के गुण यो गिने न जाए। આ રીતે એની આગળ 23મું મીંડું મૂકીને ધણીના ગુણોને પરાર્ધ સુધી પહોંચાડીને હું મારી ગણતરી પૂરી કરી લઉં। વસ્તુતઃ લૌકિક સીમિત અંકોથી સદ્ગુરુના અસીમ ગુણો ગણી શકાતા નથી। हिसाब करो साथ देखियो विचार, गुण जाहिर हुए प्राण के आधार। परारथ गुणे एक मीडे सो बढ़े, दूजे सो हर एक यो चढ़े। હે સુંદર સાથજી, તમે જરા વિચાર કરી જુઓ। આ રીતે ધણીના ગુણો સંસારમાં પ્રગટ થયા। આ પરાર્થ સંખ્યામાં પણ એક મીંડું જોડી દઉં તો ગુણો એથી વધી જશે। આમ એક મીંડું મૂકતા આવી રીતે ગુણો વધતા જાય છે। यो करते ए होवे जेते, इन विध चढ़ते जाए तेते। ए हिसाब मेरे आत्म करे, गुण धनी हृदय अंतर धरे। આમ જેટલા પણ મીંડા મૂકતા જઈશું ધામ ધણીના ગુણો એ પ્રમાણે વધતા જશે। ધણીજીના આ સમસ્ત ગુણોની ગણના કરતા મારો આત્મા તેમને હૃદયમાં ઉતારે છે। लिखते गुण धनी हृदय आए, पर डरो जानो कागद में न समाये। कलमों को मेरा जीव ललचाए, गढ़ते गढ़ते जानो जीन उतर जाए। આ રીતે ધણીજીના ગુણ લખતા લખતા તે ગુણો મારા હૃદયમાં અંકિત થઈ ગયા। પરંતુ મને ડર છે કે એ બધા ગુણો કાગળમાં સમાઈ શકશે નહીં। તેવી રીતે કલમ પ્રત્યે પણ મારું મન ખચકાટ અનુભવે છે કે ક્યાંક ઘડતા ઘડતા તે પણ સમાપ્ત થઈ ન જાય। सरफा करो में लिखते स्याही, जीन लिखते अधबीज घट जाए। योग धरते धरते मीड़े रहे भराए, वार किनार यो रहे समाये। અને ધણીજીના ગુણોને લખતા લખતા શાહીનો પણ લોભ કરું છું કે ક્યાંક લખતા લખતા અધ વચ્ચે જ તે ઘટી ન પડે। આ રીતે શૂન્ય મૂકતા મૂકતા આખો કાગળ ભરાઈ ગયો, તેના ખૂણાઓ અને કિનારાઓ પણ ભરાઈ ગયા। ए कागद यो पूरन भया सही, स्याही कल में कछु बाकी न रहे। अब ए गुण गिनो में नीके कर, आत्म के अंदर ले धर। આ રીતે 14 લોકની આખી ધરતીથી બનેલો કાગળ પૂરો થઈ ગયો। લખતા લખતા શાહી અને કલમ કાંઈ પણ બાકી બચ્યું નહીં। હવે હું સદ્ગુરુના આ ગુણોને મારા આત્મામાં ધારણ કરીને તેમને સારી રીતે ગણી લઉં। ए तो गुण गिये में चीत ल्याए, पर इन धनी के गुण यामे न समाये। भी करूँ तुझे लिखने का ठाम, गुण लिखने मेरे धनी श्री धाम। આ બધા ગુણો મેં ધ્યાનપૂર્વક ગણ્યા છે, પરંતુ મારા ધણીના ગુણો આવા કાગળમાં સમાઈ શકતા નથી। હવે આ ગુણોને લખવા માટે બીજું કોઈ સ્થાન શોધી કાઢું, કારણ કે ધામધણીના બીજા ગુણો પણ મારે લખવા છે। ए गुण मिल जमे भये छेते, या विध ऐसे कागद लिखे एते। ऐसे कागद ऐसी स्याही कलम, माही बारीक आंक लिखे है हम। એ બધા ગુણો મળીને જેટલા થાય છે તેમાંથી તો આવા કાંઈ કેટલાય કાગળ ભરાઈ શકે છે। આવી જ કલમો અને શાહીથી કાગળો પર મેં ધણીજીના ગુણોની સંખ્યા બારીક આંકડાઓમાં લખી છે। इन कलमों की मैं देखी अनी, कछु कर ना सकी बारीक घनी। ए गुण गिन में एकठे किए,
सो अपने हृदय में लिए। આ કલમોની અણી મેં જોઈ તો મને લાગ્યું કે આથી બારીક અણી તો હું કરી નહીં શકું. તેમ છતાં આ બધા ગુણો એકઠા કરીને મેં ગણ્યા અને તેમને મારા હૃદયમાં ધારણ કર્યા. कलमे समारी जोश बुध बल, घड़ो रास कर काढ़ के बल, एक जीव कहियत है कथुआ, ए जो जेमी पर पैदा हुआ. कथुए की पाँव का गुण जेता भाग, कलमों की टाक में देखी चीर लाग. इन अनियो आंक लिखे यो कर, ए जेता कागद एती बेर फेर फेर. સદગુરુ ધણીએ આપેલા જોશ, બુદ્ધિ અને બળથી મેં કલમોને સમારી. મેં ખૂબ બળ અને બુદ્ધિ લગાડીને તેને ઘડી. આ ભૂમિ પર કથુઆ નામનો એક જીવ થાય છે. ધામધણીના જેટલા ગુણો છે તેટલા એ કથુઆના પગના ભાગ કરવામાં આવે તો એ કથુઆના પગનો એક ભાગ જેટલું કદ રોકે એટલી પાતળી બારીક ટાંક બનાવી લીધી. એટલી સૂક્ષ્મ ટાંકથી મેં આંકડા લખ્યા. જેટલા પણ કાગળ હતા તેના પર વારંવાર એ ગુણો લખ્યા. यो लिख लिख के मैं गिने गुण, पर मेरे धन के गुण है अति घन. ए गुण मिला के एकठे किए, सो नीके कर में चित में लिए. આમ મેં લખીને ધણીજીના ગુણોને ગણ્યા, પરંતુ મારા ધણીના ગુણો તો અતિ ઘણા સંખ્યાતીત છે. આ બધા ગુણોને મેળવીને એકઠા કર્યા અને તેમને સારી રીતે હૃદયમાં ધારણ કર્યા. ए लिखते मोहे केती बेर भई, तिनका निर्माण काढ़ना सही. जेते मिलके भये ए गुण, तेते बाट किए एक छीन. આ ગુણોને લખતા મને જેટલો સમય લાગ્યો તેનું પણ મારે નિરૂપણ કરવું છે. ઉપર જેટલા ગુણ ગણાવ્યા છે તેટલા જ ભાગ એક ક્ષણના કરીને એ એક ભાગમાં જ મેં આ બધા ગુણો લખ્યા છે. बेर भई एक बाटे जेती, ए सब कागद लिखे माहे बेर एती. ए लिख लिख के मैं लिखे अपार, अब ए बेर निर्णय करूं निर्धार. એક ક્ષણના એક પરાર્ધ ભાગમાં જ ધણીજીના ગુણો કાગળ પર લખી લીધા. લખીને મેં તેમના અપાર ગુણ લખ્યા છે. મારે નક્કી એ સમયનું સાંસારિક દ્રષ્ટિએ નિરૂપણ કરી લેવું છે. गुण जेती महाप्रलय भये, वाही जोश में लिख गुण कहे. बीच में श्वास न खाया एक, ढीलना करे कछु लिखते बिसेक. સદગુરુ ધણીના જેટલા ગુણો ગણાવ્યા છે એટલી વાર મહાપ્રલય થઈ જાય તો પણ મેં એટલા જ જોશમાં ધણીના ગુણો લખ્યા છે. વચ્ચે એક શ્વાસ લેવા જેટલોય વિલંબ કર્યો નથી, અર્થાત લખતા કોઈ વાર કરી જ નથી. एह जमे में गुण की कही, श्री सुंदर बाई सिखापन दई. साथ जाने लेखा जोर किया अपार, पर मेरे जीव के दर्द की न दबी किनार. સદગુરુ સ્વરૂપા સુંદરબાઈના ઉપદેશને કારણે જ મેં એ ગુણોને એકત્ર કર્યા. સુંદર સાથને લાગશે કે મેં તો અનંત ગુણો લખી નાખ્યા છે, પરંતુ મારા હૃદયના દર્દનો એક ખૂણો પણ ભરાયો નથી. ગુણ લખવાની થોડી ચાહના પણ હજી પૂરી થઈ નથી. जीव मेरा बड़ा वतनी पात्र, अजो जीव जाने ए लिखता तुझ मात्र. गुण तो बाकी भरे भंडार, सोई भंडार गुण कीनु आधार. મારો જીવ તો પૂર્ણપણે પરમધામને પાત્ર છે. તે તો બીજું પણ ઘણું જાણે છે. અહીં તો કેવળ થોડું જ લખ્યું છે, બાકી તો હજી ગુણોના ભંડાર ભરેલા છે.
ધામધણીના ગુણોના એ ભંડારની પણ ગણતરી કરવાની છે. एक गुण गिने में हृदय विचार, गुण छेते भंडार गिने निर्धार, गिनते गिनते बाकी देखे अपार, तिनका भी करना निर्वार. આ ગુણ મારા હૃદયમાં વિચાર કરીને ગણ્યા છે. જેટલા ગુણ મેં ગણ્યા છે તે નક્કી એટલા જ બીજા ભંડાર ભરેલા છે. ગણતરી વખતે બાકીના ગુણોના અપાર ભંડાર જોવામાં આવ્યા. તે બધાનું પણ વિવરણ લખવું છે. मैं ना करूँ तो दूजा करे कौन, कर निर्वाण ग्रहो धनी गुण, बाकी भंडार का लेखा देऊ मेरे पियो, ए मुश्किल नहीं कछु मरे जीव. જો હું આ ગુણોનું નિરૂપણ નહીં કરું તો બીજું કોણ કરશે? ધામધણીના ગુણોનું નિરૂપણ કરીને મારા આત્મામાં ગ્રહણ કરી લઉં. બાકીના ગુણોનું વિવરણ કરવામાં મારા આત્માને કોઈ મુશ્કેલી પડવાની નથી. एक गुण गिन किए जीवे अपने हाथ, पल पल पसरे गुण प्राणनाथ, ए सब तो कहूँ जो गुण ठाढ़े रहे, एक गुण मन की न्यात दौड़े जाए. આ બધા ગુણોને ગણીને જીવે ગ્રહણ કર્યા. પ્રાણનાથ સદ્ગુરુ ધણીના ગુણો તો પળે પળ વધતા જ જાય છે. આ ગણનાને હું ત્યારે જ પૂરી કરું કે જ્યારે એ ગુણો વધતા સહેજ અટકી જાય. મનની જેમ આ ગુણો પણ વધતા જ જાય છે. अब एता तो मैं किया निर्माण, और बाकी कहूँगी माहे फुरमान, एक छिनके में बाटे किए, गुण चेते भाग विचार के लिए. હવે મેં આટલું તો નિરૂપણ કર્યું છે. અન્ય ગુણોના વિષયમાં પણ વધારે કહીશ. એક ક્ષણના સમયને મેં સદ્ગુરુના ગુણો જેટલા ગણ્યા છે એટલા ભાગમાં વહેંચી દીધો. तामे बेर एक बाटे की कही, पिया गुण एते में तेते किए सही, ए गुण गिनते मेरा कारज सरिया, आत्म मूल स्वरूप हृदय में धरिया. એ વહેંચેલી ક્ષણો પછી જે ક્ષણો બાકી રહી ગઈ તેટલા સમયમાં મેં ધણીના ગુણો ગણ્યા છે. એટલા ગુણોને ગણવાથી મારું કાર્ય સફળ થઈ ગયું અને આત્માએ સદ્ગુરુના મૂળ સ્વરૂપને હૃદયમાં ધારણ કર્યું. सारे जन्म के क्यों कहो गुण, पिया देह धर आए किए धन धन, गुण 5 जन्म के क्यों कहूँ सोए, धनी दया आई धनी की खुशबोए. સદ્ગુરુના સમગ્ર જીવનમાં ગુણોને હું કેવી રીતે ગણું? તેમણે શરીર ધારણ કરીને મને ધન્ય કર્યા. આ માયાવી જગતમાં તેઓ 5 વાર વ્રજનું સ્વરૂપ, રાસનું સ્વરૂપ, હુકમનું સ્વરૂપ, સદ્ગુરુ સ્વરૂપ અને મહામતી સ્વરૂપમાં આવ્યા. તેમના 5 વારના પ્રાગટ્યના ગુણોનું કેવી રીતે વર્ણન કરું? કારણ કે આ વખતના જ ગુણોની ગણના તો થઈ શકતી નથી. હવે તો સદ્ગુરુ ધણીએ મારા પર અપાર કૃપા કરી, જેથી તેમના અન્ય અવતરણોની સુવાસ મને મળી ગઈ. एक गुण गिने में अस्थिर आकार, ना तो यो क्यों गिनूं मेरे प्राण के आधार, अब बात करसी तुम अज्ञा केरी, मुझे आशा ईत जाग उड़ाऊं अंधेरी. ધણીની કૃપાથી આ નાશવાન શરીર વડે મેં તેમના ગુણો ગણ્યા છે. નહીં તો હું મારા પ્રાણાધાર ધણીના ગુણો કેવી રીતે ગણી શકત? હવે હું તમારી આજ્ઞાની જ વાત કરું છું. મને આશા છે કે હું ખુદ જાગીને જગતના અજ્ઞાન રૂપી અંધકારને ઉડાડું. पियो तुम आए माया देह धर, साथ की मत फिर गई क्यों कर, हासी करसी पियो साथ पर, क्या करसी माया जब मांगी घर. હે ધણી,
તમે તો માયામાં શરીર ધારણ કરીને આવ્યા છો, પરંતુ સુંદર સાથની બુદ્ધિ કેમ ભ્રમિત થઈ ગઈ? જાગૃત થતા પરબ્રહ્મ પરમાત્મા આપણા ઉપર અવશ્ય હસશે. હવે આપણે કરી પણ શું શકીએ? કારણ કે આપણે પોતે જ પરમધામમાં આ માયાને જોવાની માંગ કરી હતી. तुम लय खबर हमारी तत्चीन, ले आए तारतम देखाया वतन, पिया हासे करसे अति जोर, भुलाए मायाए कर बैठाए ચોર. હે સદગુરુ ધણી, તમે તો એ જ વખતે અમારી ખબર લીધી. અમારે માટે તમે તારતમ જ્ઞાન લઈને આવ્યા અને અમને પરમધામ બતાવી દીધું. ધામ ધણી આપણા પર ઘણું હસશે, કારણ કે માયાએ અમને ભૂલાવીને અમને ઘરમાં જ ચોર બનાવી દીધા. अब करेंगे छाए वतन बात, माया अमल चढ़ियो निघात, पियो के वेद तारतम कियो रोशन, तो भी क्यों न भैया चेतन. હવે આપણા ઘર પરમધામમાં પહોંચીને જ આ બધી વાતો થશે. અહીં તો અમારા પર માયાનો ઘોર નશો ચડેલો છે. સદગુરુ ધણીએ અનેક પ્રકારે તારતમનો પ્રકાશ દેખાડ્યો, તેમ છતાં આપણે કોઈ પણ પ્રકારે સચેત થયા નહીં. लेवे इंद्रावती वारने गुण जेते, ईत सुख दिए हमको एते, घर के सुख की इत कैसी बात, घर की सुख घरो होसी विख्यात. સદગુરુ ધણીના જેટલા ગુણ છે તેના પર ઇન્દ્રાવતી વારંવાર સમર્પિત થઈ વારી જાય છે, કારણ કે સદગુરુએ આ જગતમાં આટલા અધિક સુખો આપ્યા છે. પરમધામના સુખોની વાત આ નશ્વર જગતમાં કેવી રીતે થઈ શકે? તેનું વિવરણ તો પરમધામમાં જ થઈ શકે. चरणों लाग कहे इंद्रावती, गुणना देखे खीन एक रति, धनी जगाय के देखावसी गुण, तब हासी होसी अति घन. સદગુરુ ધણીના ચરણોમાં ઇન્દ્રાવતી નિવેદન કરે છે કે ધણીના અનંત ગુણોમાંથી રત્તીભાર ગુણ જ અમે જોઈ શક્યા. આ સ્વપ્નમાંથી જાગૃત કરીને જ્યારે ધણી પોતાના ગુણો બતાવશે ત્યારે અમારી અલ્પજ્ઞતાની ઘણી હાંસી થશે. प्रकरण 12 चौपाई 310. साथ को प्रबोध. सुनो साथ मेरे सिरदार, वचन कहूँ सो ग्रहो निर्धार, एते गुण आपन सो कर, बैठे आपन में माया देह धर. હે મારા શિરોમણી સુંદર સાથજી, હું તમને જે વચનો કહી રહ્યો છું તેને દ્રઢતાપૂર્વક ગ્રહણ કરો. સદગુરુ ધણીએ આપણા ઉપર એટલા ઉપકાર કર્યા છે કે તેઓ ફરીથી આ માયામાં શરીર ધારણ કરીને આપણી વચ્ચે બિરાજ્યા છે. भानो भरम बचन देख कर, छोड़ो नींद रोशनी हृदय धर, श्री धाम के धनी कहलाए, सो बैठे आपन में ईत आए. સદગુરુના આ વચનો પર વિચાર કરીને માયાના ભ્રમને મટાડી દો. તારતમનો પ્રકાશ હૃદયમાં ગ્રહણ કરીને નિંદ્રાનો ત્યાગ કરી દો. તેઓ સ્વયં પરમધામના ધણી કહેવાય છે અને અહીં આવીને આપણી વચ્ચે બિરાજમાન થયા છે. सेवा कीजे पहचान चीत धर, कारण अपने आए फेर, भी अवसर आयो है हाथ, चेतन कर दिए प्राणनाथ. એમની પીછાણ કરીને હૃદયથી તેમની સેવા કરો. તેઓ આપણને માટે જ ફરીથી પ્રગટ થયા છે. સેવાનો અવસર ફરીથી પાછો આવ્યો છે. આપણા પ્રાણનાથ પ્રભુએ આપણને ફરીથી સચેત કરી દીધા છે. इन ऊपर और कहा कहो, मैं श्री धनी जी के चरणे रहूं, कर जोर करो बिनती,
दूर ना होवो बेर पाओ पल जेती। આ વિષયમાં વધુ શું કહું? મારે તો ધણીજીના ચરણોમાં જ રહેવું છે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે એક પળના ચોથા ભાગ માટે પણ તમારાથી હું અલગ ન થાઉં. प्रकरण 13 चौपाई 314। जीव को प्रबोध। मेरे अंध अभागी जीव, तू क्यों सुता ईद? विध विध धनिये जगाया, अजहो ना घर सुजत। હે મારા અંગ અભાગી જીવ, તું અહીં કેમ સૂઈ રહ્યો છે? સદગુરુએ ધણીએ તને અનેક પ્રકારે જગાડ્યો, હજી પણ તને તારું ઘર દેખાતું નથી? आगे भी ते कहा कियो, चल गए पियू जब, अवगुण ना देखे अपने, पियू मेहर करी फेर अब। પહેલા પણ સદગુરુના ધામ ગમન વખતે તે શું કર્યું? તે તારા અવગુણો પ્રત્યે ધ્યાન આપ્યું નહીં. ધામધણીએ આપણા પર ફરીથી કૃપા કરી છે. धाम धनी तुझ कारणे, आए माया में दोए बेर, मेहर ना देखे पियू की, ऐसो हृदय निपट अंधेर। ધામધણી તારા માટે ફરીથી આ માયાવી જગતમાં આવ્યા છે. તારું હૃદય એટલા પ્રગાઢ અંધકારથી ભરેલું છે કે તું આપણા ધણીની કૃપાને પણ જોઈ શક્યો નહીં. आप पकड़ तू अपना, बल कर आँखा खोल, दूध पानी दो जाहिर, देख नीके तारतम बोल। તું તારી જાતને સંભાળ, પોતાને ઓળખીને તું બળપૂર્વક આંખો ખોલ. સદગુરુના વચનોએ દૂધ અને પાણી, બ્રહ્મ અને માયા ને અલગ અલગ કરીને બતાવી દીધા છે. તારતમના વચનોથી તું એને સારી રીતે જોઈ લે. पहले तो आँखा फूटिया, अब तो कछुक संभाल, ए झांसी अवसर हाथ से, पीछे होसी कौन हवाल। પહેલા તો તારી અજ્ઞાન રૂપી આંખો ફૂટી ગયેલી હતી, પરંતુ હવે તો પોતાની જાતને સંભાળી લે. આ અવસર પણ હાથથી ચાલ્યો જશે, તો પછી તારા શા હાલ હવાલ થશે. आगे उल्टा हुआ अकर्मी, अजहू ना करे कछु सूद, जागत नहीं क्यों जोर कर, ले हृदय मूल बूध। હે અકૌમી જીવ, તું પહેલાથી જ ઉલટી ચાલે ચાલી રહ્યો છે. હજી પણ તું કાંઈ સચેત થતો નથી. તું પોતાની મૂળ બુદ્ધિને હૃદયમાં ધારણ કરીને यत्नपूर्वक केम जागृत थतो नथी। पुकार सुनी दो पियू की, वतन दिखाया नजर, उठी ना अंगे मरोर के, अब आई नजीक फजर। ते बे वार, एक वार प्रयत्न अने बीजी वार हृदयमां बेसीने सद्गुरुनो पोकार सांभळ्यो छे। सद्गुरुए परमधामने प्रत्यक्ष बतावी दीधुं छे। हजी पण तू आ आळस मरडीने बेठो थतो नथी। हवे तो उठ, प्रभातनो समय नजीक आव्यो छे। तारतम देख विचार के, पियू ल्याये बेर दोई, एती आग सिर पर जली, तू रहिया खागड़ू होए। तारतम ज्ञान ने विचारी जो, तारा माटे सद्गुरु बे वार, एक वार प्रत्यक्ष अने बीजी वार मारा हृदयमां बेसीने आ ज्ञान लईने आव्या छे। तारा सिर पर आटली आग उठी छतां पण तू गांगड़ू खागड़ू ज बनी रह्यो, केम गळ्यो नहीं। प्रकरण 14 चौपाई 322। मेरे जीव अभागी रे, चीन भूले तू अब, इन मोह जल से काढ़न वाला, ऐसा ना मिलसी कोई कब।
હે મારા અભાગી જીવ, હવે તું ભૂલી ના જઈશ. આ મોહ જળમાંથી બહાર કાઢનારા આવા સદ્ગુરુ તને ક્યારેય કોઈ બીજા નહીં મળે. एक गुण तू याद कर, जो किए अनेक सजन, तू क्यों सुता जीव अभागी, देकर साहेबी मन. સદ્ગુરુએ જે ઉપકાર ગુણ કર્યા છે તેને તું યાદ કર. હે મારા અભાગી જીવ, તું મનને મહત્વ આપીને તેને આધીન રહીને કેમ સૂઈ રહ્યો છે? पहले ते काढ़े बचन, सो क्या मन की डोर, बुध मन तेरे बैठे रहसी, जीव को क्रोध काढ़सी जोर. તે સદ્ગુરુની સ્તુતિમાં પહેલા જે વચનો કહ્યા હતા તે શું બાહ્ય મનથી કહ્યા હતા? તારી બુદ્ધિ અને મન એ બધું અહીં રહી જશે. તારા જીવને આ ક્રોધ બળપૂર્વક કાઢી લેશે. जीव तू क्यों होत है नीलज, तो है अजू ना लगे घाये, याद करके पियू को क्यों ना उड़े अरवाए. હે જીવ, તું આટલો નિર્લજ કેમ થઈ રહ્યો છે? તને હજી પણ ચોટ લાગતી નથી? પોતાના સદ્ગુરુને યાદ કરીને તારો આત્મા કેમ ઉડી જતો નથી? जो अब जीवरा भूलसी, तो देखी तेरी वेद, काढ़ूंगी तुझे जोर से करके बुरी सनंद. હે જીવ, તારી ગતિવિધિ મેં જોઈ લીધી છે. હજી પણ તું ભૂલી જઈશ તો હું તારી દુર્દશા કરીને તને આ શરીરમાંથી બળપૂર્વક બહાર કાઢી દઈશ. पहले तो ते बुरी करी, अब छीन चुके अवसर, पियो तो को वतन में बुलावत है हंस कर. પહેલા તો તે ઘણું ખરાબ કર્યું, પણ હવે આ અવસરને ચૂકી ના જઈશ. સદ્ગુરુ તને હસીને પોતાની ઘેર પરમધામ બોલાવી રહ્યા છે. ससुई सो भी यो कहे, मैं हाथों अपना मार, फूलों की बधाई में देऊ कोट सिर उतार. સાંસારિક પ્રેમમાં મતવાલી પૂનુની પ્રેમિકા શશી પણ કહેતી હતી કે જો પૂનુના આવવાની કોઈ મને વધાઈ આપે તો તે વખતે હું મારા હાથે મારા કરોડો મસ્તક ઉતારીને ન્યોછાવર કરી દઉં. क्यों ना देखे ए बचन, भट परो मेरे जीवू, तू लेत निमुना किनका, तू कौन कौन तेरा पीयू. સંસારના લોકોની આવી પ્રેમ કથા સાંભળીને પણ તે સદ્ગુરુના આ વચનો પર ધ્યાન આપ્યું નહીં. હે મારા જીવ, તને આગ લાગે, તું કોની ઉપમા લઈ રહ્યો છે? તને એટલો પણ વિચાર આવતો નથી કે તું કોણ છે અને તારા ધણી કોણ છે? दुनिया चौदे भवन में, जो देखिए मूल अरथ, जो लेवे तेरा निमुना, ऐसा ना कोई समरथ. વાસ્તવમાં મૂળ અર્થને જોવામાં આવે તો 14 લોકોની દુનિયામાં તારી ઉપમા લઈ શકે એવું સમર્થ કોઈ નથી. સાંસારિક જીવો બ્રહ્માત્માઓ માટે શું ઉપમા બની શકે? तू निमुना माया जीव का, क्यों कर लेवे ईद, ए दाग तेरा क्यों छूट ही, ए तुझे लाग्या जीत. માયાના જીવોનું ઉદાહરણ તું શા માટે લે છે? આ સંસારમાં આવીને પોતાના પ્રિયતમ ધણીને ભૂલી જવાનો જે ડાઘ તારા પર લાગ્યો છે તે કેવી રીતે દૂર થશે? अजू सूद तो को ना होत, तेरी क्यों हुई ऐसी रसम, याद कर अपना वतन, जोते सुनी बात खसम. હે જીવ, તને હજી પણ સૂઝ આવી નથી? તારી રીત રસમ આવી કેમ થઈ ગઈ છે? જો તે ધામધણીની વાતો સાંભળી છે તો પછી આપણા ઘર પરમધામને યાદ તો કર. तू भूल
जात क्यों बचन, जो श्री धाम धनी कहे आप। एक आधा सुकन विचारते, तो पलक ना छोड़े मिलाप। ધામ ધણી સદગુરુએ પોતે કહેલા વચનોને તું કેમ ભૂલી જાય છે? તેમના વચનોમાંથી એકાદ અડધા વચન ઉપર પણ જો તે વિચાર કર્યો હોત તો તું એક પળ માટે પણ તેમનાથી દૂર થઈ શક્યો ન હોત. तो को कहूँ अभागी अकर्मी, जो जागा ना एते सोर। सात बेर तो को कहो सोहागी, जो तू उठे अंग मरोर। તને એટલા માટે અભાગી અને અકર્મી કહેવો પડે છે કે આટલો બધો શોર થવા છતાં પણ તું જાગ્રત થયો નહીં. જો તું આળસ મરડીને બેઠો થાય તો હું તને 7 વાર સૌભાગ્યશાળી કહું છું. प्रकरण 15 चौपाई 335। मेरे जीव सुहागी रे, छीन छोड़े पियो कदम। दूसरी बेर माया मीने, तुझ कारण आई खसम। હે મારા સૌભાગ્યશાળી જીવ, હવે તું પ્રિયતમ ધણીના ચરણ કમળને છોડીશ નહીં. આ માયાવી સંસારમાં ધામ ધણી તારા માટે જ ફરી આવ્યા છે. गुण धनी के याद कर, पकड़ पियू के पाए। सुखे पेट सुखपाल में, देसी वतन पहुँचाए। તું ધણીના ગુણોને યાદ કર અને તેમના ચરણ પકડી લે. તેઓ તને સુખપૂર્વક સુખપાલમાં બેસાડીને પરમધામ પહોંચાડી દેશે. खेल हंसकर बातड़ी, पहचान अपना पियू। दो बेर धनी तुझ कारने, आई जान अपना जीव। તું આપણા પ્રિયતમ ધણીને તેમની સાથે હસીને વાતો કરતા આનંદ મગ્ન થઈ જા. પ્રિયતમ ધણી તને પોતાનો જાણીને તારા માટે જ 2 વાર આ માયાવી સંસારમાં આવ્યા છે. हे कैसे धनी देख तू, तो सो करी है ज्यो। आपना रखिया आपना, सो याद ना कीजे क्यों। તું જો આપણા ધણી કેવા દયાળુ છે અને તેઓ તારી સાથે કેવો દયાપૂર્ણ વ્યવહાર કરી રહ્યા છે. તેમણે તારે માટે પોતાની પાસે કાંઈ જ બાકી રહેવા દીધું નથી, બધું તને આપી દીધું છે. આવા સદગુરુને તું કેમ યાદ કરતો નથી? कर हिम्मत बांध कमर, ले हुक्म सब हाथ। पियू पास हो पहचान के, और छोड़ सब साथ। તું જાગ્રત થવા માટે સાહસપૂર્વક કમર કસીને સદગુરુની આજ્ઞા માથે ચડાવ. પ્રિયતમ ધણીને પીછાણીને તેમનું શરણ ગ્રહણ કર અને સાંસારિક મોહ માયાનો પરિત્યાગ કરી દે. आप कहियो अपने साथ को, जो तुझे खुले बचन। सुध तो नहीं कछु साथ को, पर तो भी अपने सजन। જો તને સદગુરુના વચનોનું રહસ્ય સમજાઈ જાય તો તું તે આપણા સુંદર સાથને પણ બતાવી દે. સુંદર સાથને આ વખતે કાંઈ પણ ભાન નથી, તેમ છતાં તેઓ આપણા સ્વજન તો છે જ. प्रकरण 16 चौपाई 341। मेरे साथ सुहागी रे, पियूसो क्यों ना करो पहचान। पहले चले पहचान बिना, फिर आए सो अपनी जान। હે સોહાગણ આત્માઓ, તમે તમારા પ્રિયતમ ધણીને કેમ પીછાણી લેતા નથી? પહેલા પણ તેઓ પીછાણ વગર ચાલ્યા ગયા હતા. હવે તેઓ ફરીથી તમને પોતાનો આત્મા સમજીને આ સંસારમાં આવ્યા છે. सोई पियू सोई बातड़ी, फिर सोई करे पुकार। कारण अपने पियू को, आँखों आवे जलधार। તેઓ સદગુરુ હજી પણ છે અને તેવી જ તેમની જ્ઞાનની વાતો છે.
આપણને જાગૃત કરવા માટે એવો જ પોકાર કરી રહ્યા છે, કારણ કે આપણે કારણે જ તેમના નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે. सोई नसीहत देत सजन खेचत तरफ वतन पियू पुकारे बेर दूसरी अब क्यों होवे पीछे आपन. ધણી આપણને આજે પણ એ જ ઉપદેશ આપી રહ્યા છે અને પરમધામ તરફ આકર્ષી રહ્યા છે. પ્રિયતમ ધણી બીજી વાર આવીને આપણને પોકારી રહ્યા છે, તેથી હવે આપણે શા માટે પાછળ રહીએ? सोई कूका करे पहली की सो क्यों ना समझो बात ना तो दीन उजाले खरे दो पोहरे अब हो झांसी रात. પ્રિયતમ ધણી પહેલાની જેમ જ આપણને મોટેથી બોલાવી રહ્યા છે. તમે આ બાબતને કેમ સમજતા નથી? નહીં તો આ જ્ઞાનનો મધ્યાહન એકદમ અજ્ઞાનરૂપી રાત્રિમાં ફેરવાઈ જશે. फेर पटकोगे हाथड़े और छाती देओगे घाव चल झांसी पियो हाथ से फेर ना पाओगे दाव. પછી તમે તમારા હાથ પગ પકડો કે છાતી કૂટો, પ્રિયતમ ધણી તો હાથથી નીકળી જ જશે અને પછી તો આવો અવસર નહીં મળે. बिलक बिलक कहे बचन रोई रोई किए बयान प्रेम करे अति प्रीत सो पर साथ को सुध नासान. સદગુરુ ધણી તો વિલાપ કરતા કરતા રડી રડીને તમને જાગવા માટે કહી રહ્યા છે. તેઓ ઘણો પ્રેમ પણ કરે છે, પરંતુ સુંદર સાથને હજી સુધી તેમની સમજ પડી નથી. माया देखी बीच पेट के पियू के उजाले तुम विध विध खेल देखावने पियू ल्याये तारतम. સદગુરુના જ્ઞાનના પ્રકાશમાં પણ તમે માયામાં ઊંડે સુધી બેસીને જોઈ રહ્યા છો. આ જગતના ભિન્ન ભિન્ન માયાવી ખેલ બતાવવા માટે સદગુરુ તારતમ જ્ઞાન લઈને આવ્યા છે. ए जो मांगी तुम माया सो देखे तीन संसार अब साथ पियो संग चलिए जो पियो पावे करार. આ માયાનો ખેલ તમે માંગ્યો હતો, તેને તમે 3 વાર વ્રજ, રાસ અને જાગણીમાં જોયો. હે સુંદર સાથજી, હવે તો પ્રિયતમ ધણીની સાથે પરમધામ ચાલો કે જેથી તમને પણ આપણને જગાડવાનો સંતોષ થાય. पियो 5 बेर हम वास्ते सागर में डारिया आप सो नजरो न आवे प्रेम बिना बिना महेर या मिलाप. પ્રિયતમ ધણી આપને માટે 5 વાર આ માયાવી સંસારમાં આવ્યા, પરંતુ તેમને પ્રેમ કર્યા વગર, તેમની કૃપા પ્રાપ્ત કર્યા વિના તેમજ તેમનો મેળાપ કર્યા વગર આ વાત નજરમાં આવતી નથી. भले देखो तुम आकार को पर देखो अंदर का तेज धनी धाम के साथ सो कैसा करत है हेज. જો કે તમને અમારું આ માયાવી શરીર દેખાય છે, પરંતુ મારી અંદર બિરાજેલા સદગુરુના આવેશ અને જ્ઞાન તેજને જુઓ, ત્યારે તમને ખબર પડશે કે ધામધણી પોતાના સુંદર સાથને કેવો પ્યાર કરી રહ્યા છે. अब कैसी विध करूँ तुमको कछु ना पहचानी सजन और हुआ एता तुम पर क्यों આવી નીંદ આખન. હવે હું તમારી સાથે કેવો વ્યવહાર કરું? તમે આપના ધણીને કોઈ પણ રીતે ઓળખ્યા નહીં. તમને સદગુરુ ધણીએ કેટલી વાર પોકારીને કહ્યું, તેમ છતાં તમારી આંખોમાં આટલી બધી નિંદ્રા કેમ આવી રહી છે? ना गई नींद अंदर की क्यों एते बान सहे जाग चलो संग पियो के पीछे करोगे कहाँ रहे.
હજી પણ અંદર આત્માની નિંદ્રા ઉડી નથી. સદ્ગુરુ ધણીના આટલા વચનો કેમ કરીને સહેવાયા? જાગીને પ્રિયતમની સાથે ચાલો, પછી અહીં રહીને શું કરશો? तुम्हें धनी बिना कौन दूसरा, ए उड़ावे अंधेर. तुम देखो साथ विचार के, जीन भूलो इन बेर. ધામ ધણી વગર તમારા આ હૃદયનો આ અંધકાર કોણ મટાડી શકશે? એ સુંદર સાથજી, આ વાત વિચારી જુઓ અને આ અવસરને ભૂલો નહીં. एक बेर भूले आदमी, ताये और बेर आवे बूद. ए चोटा सहिया सिर ए दिया, तो भी ना हुई तुम्हें सुध. એકવાર વ્યક્તિ ભૂલી જાય તો બીજી વાર પણ બુદ્ધિ આવે છે, પરંતુ માથા પર આટલા મોટા ફટકા સહન કર્યા છતાં તને ભાન સુધ આવી નહીં? अब ढील ना कीजे एक पल, ईत नाही बैठन का लाग. एक पल के कोट में ही से, हो झांसी बड़ा अभाग. હવે એક પળની પણ વાર કરો નહીં. અહીં બેસવાનો સમય પણ નથી. એક પળના કરોડમાં ભાગમાંથી એનો એક ભાગ જેટલો સમય પણ ધણીને ભૂલનારો ઘણો અભાગી છે. कहूँ गुस्सा कर बचन, सोना भले मेरी जुबाए. पर इत नफा क्या होए सी, तुम रहे माया लगाए. ક્રોધમાં આવીને કડવા વેણ કહેવા ઈચ્છું તો પણ મારી જીભ એમ નહીં કરે. જો માયામાં જ મંડ્યા રહેશો તો એનાથી તમને શો લાભ થશે? टेढ़े सुकन तुम्हें कहूँ, सो काट करूँ जुबा दूर. पर इन माया का तुमको, कहाँ होसी रोशन नूर. જો તમને ઉલટા કટુ વચન કહેવાનો વિચાર આવે તો હું મારી જીભને કાપીને ફેંકી દઉં, પરંતુ આ માયાના ઘોર અંધકારમાં તમને જ્ઞાનનો પ્રકાશ કેવી રીતે પ્રાપ્ત થશે? ना पहचाने इन उजाले, ए दोए साख पुरन. पीछे पियो आगे वतन में, क्यों होसी मुख रोशन. સદગુરુએ ફરીથી શરીર ધારણ કરીને મારા હૃદયમાં બેસીને આ તારતમ જ્ઞાનની સાક્ષી આપી. તેમ છતાં આ પ્રકાશમાં તમે તમારા સદગુરુને પીછાણી શક્યા નહીં, તો પરમધામમાં પોતાના પ્રિયતમ ધણીની આગળ તમારું મોં ઉજળું કેમ કરીને રહેશે? पहले नजरों देखते, गयो अवसर टूटी आस. निकस गए जब हाथ से, तब आपन भय निराश. પહેલા પણ આંખોથી જોતા જોતા આવો અવસર હાથથી નીકળી ગયો અને આપણી બધી જ આશાઓ તૂટી ગઈ. જ્યારે સદ્ગુરુ હાથથી નીકળી ગયા ત્યારે આપણે નિરાશ થઈને બેસી ગયા. ए ठोर ऐसा विषम, नास होए मीने छीन. स्याने हो तुम साथ जी, सब चतुर वची छीन. આ સંસાર એક એવું વિષમ સ્થાન છે કે એક પળમાં બધું નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે. હે મારા સુંદર સાથજી, તમે બધા ખૂબ વિચક્ષણ અને ચતુર છો. આ વાતને સમજો. तुम स्याने मेरे साथ जी, जीन रहो विषे रस लाग. पाँव पकड़ कहे इंद्रावती, उठ खड़े रहो जाग. હે મારા સુંદર સાથજી, તમે તો બધા ઘણા જ બુદ્ધિશાળી છો, તેથી આવા વિષયોના રસમાં પડ્યા ન રહો. ઇન્દ્રાવતી ચરણો પકડીને કહે છે કે જાગીને ઊભા થઈ જાઓ. प्रकरण 17 चौपाई 362. श्री धनी जी के लागू पाए, मेरे पियो जी फेरा सुफल हो जाए. जो पियो उलखाए मेरे पियो जी, सुनियो हो प्यारे मेरी बिनती.
ઇન્દ્રાવતી કહે છે, હે મારા પ્રિયતમ ધણી, હું આપના ચરણોમાં પગે લાગીને પ્રાર્થના કરું છું કે મારું આ જગતમાં જીવન ધારણ કરવું સફળ થઈ જાય, મને મારા પ્રિયતમ પરમાત્માની પીછાણ થઈ જાય એવી મારી પ્રાર્થના સાંભળો. मैं पहले ना पहचाने श्री राज, मोहे आड़ी भई माया की लाज, भवसागर की कीने पाई ना किनार, सो तुम सहजे उतारे पार. હે શ્રી રાજજી સદગુરુ, હું પહેલા આપના સ્વરૂપની પીછાણ કરી ન શકી. માયાવી લોકલાજ મારા માર્ગમાં અંતરાય રૂપ બની ગઈ. જે ભવસાગરને કોઈ ઓવારો જણાતો નથી, તેને આપે સહજતાથી અમને પાર કરાવી દીધો. तुम अपनी जान दया कर, धनी लेवे त्यो लय खबर, माया गम शास्त्रो माहे, सो त्रिगुण भी समझत नाहे. તમે મને પોતાની જાણીને દયાપૂર્વક ધણીની જેમ મારી ખબર લીધી. શાસ્ત્રમાં માયાની શક્તિ માટે એમ કહેવામાં આવ્યું છે કે તેને ત્રિગુણાધિપતિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ સમજી શક્યા નથી. सो तारतम कहे करी रोशन, और देवाई साक शास्त्रो बचन, हम मांग लई जो माया, सो पहचान के खेल देखाया. હે સદગુરુ, તમે તારતમના વચનો કહીને માયાનું સ્વરૂપ સ્પષ્ટ કરી દીધું અને શાસ્ત્રોના વચનોની સાક્ષી પણ આપી. આપણે જે માયાને માંગીને લીધી હતી તેની પીછાણ કરાવીને તમે અમને આ ખેલ બતાવ્યો. उम्मीद करी जो सेयन, सो ईत आई करी पूरन, तुम उम्मीद करते मने किए, तो भी खेल देखाए सुख दिए. બ્રહ્માત્માઓએ જે ઈચ્છા કરી હતી તેને આપે અહીં સ્વયં આવીને પૂર્ણ કરી. જો કે માયા જોવાની ચાહના કરતા તમે અમને મનાઈ ફરમાવી હતી, તેમ છતાં તમે અમને ખેલ બતાવીને અમારી અભિલાષાઓને પૂર્ણ કરીને અમને અખંડ સુખ આપ્યું. हमको खेल देखन की लागी रट, सो ईत आए देखाई कर मन दृढ़, तुम हमको खेल दिखावन काज, हम सो आगे आए श्री राज. અમને તો ખેલ જોવાની રઢ લાગી હતી, તે તમે દ્રઢતાપૂર્વક અમને બતાવ્યો. અમને જગતનું નાટક બતાવવા માટે તમે અમારાથી પણ પહેલા આ સંસારમાં આવ્યા. तुम बिना लाड पूरन कौन करे, इन माया में दूजी बेर देह कौन धरे, तुम मोसो गुण किए अनेक, सो चुभे मेरे हृदय में लेख. હે ધણી, તમારા વગર અમારા લાડ કોણ પૂરા કરશે? અને આ સંસારમાં ફરીથી તન ધારણ કરીને કોણ આવશે? તમે મારા પર અનેક ગુણ ઉપકાર કર્યા, તે બધા મારા હૃદયમાં અંકિત છે. तुम पर वार डारो जीव सो दे, तुम किए मोसो अधिक सने, मैं वार ने लेव तुम पर, मैं सुर खरु होगी क्यों कर. તમારા ઉપર હું મારા જીવ સહિત મારા દેહને ન્યોછાવર કરી દઉં. તમે મને ઘણો સ્નેહ આપ્યો છે. જો હું તમારા પર કુરબાન સમર્પિત થઈ જાઉં તો પણ તમારાથી ઋણ મુક્ત કેમ કરીને થઈશ? तुम हो हमारे धनी, तो पूरी आशा लाख गुनी, इंद्रावती चरणों लागे, कृपा करो तो जागी जागे. તમે અમારા ધણી છો, તેથી તમે અમારી અભિલાષાઓને લાખ ગણી પૂરી કરી છે. ઇન્દ્રાવતી તમારા ચરણોને સ્પર્શ કરીને કહે છે કે તમારી કૃપા થતાં જ સ્વયં જાગૃત થઈને બીજા બધા આત્માઓને જગાડી દઉં.
પ્રકરણ 18 ચોપાઈ 371.